જય સચ્ચિદાનંદ. દીપકાજી ઓન કરી છે, આપણે સ્ટાર્ટ કરીએ. તમે સ્ટાર્ટ કરો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો નમો અરિહંતાણમ, અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો નમો સિદ્ધાણમ, સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો નમો આયરિયાણમ, અયંદિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉપજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોયે સૌવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સૌવપાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી, મંગલાણમ ચ સૌવેસીમ, પરમં હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાભીબેન, તમારો પ્રશ્ન હોય તો વાત કરજો. દીપાંગજી, કોઈનો પ્રશ્ન હજુ આવ્યા નથી? જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. ભાભીબેન, એમને જરાક સિગ્નલ જરાક વીક લાગે છે. હમ બોલો બોલો બેન. બોલો બોલો. દીપકાનંદજી, દાદા ભગવાન નો ઓડિયોમાં દાદાજી એવું બોલ્યા કે અમારી આજ્ઞા ના પડાય ને તો વાંધો નથી. અને એક બીજી વાત પણ એમને કરી કે આજ્ઞા ના પડાય ને તો એટલું રહી ગયું તમારું. અને હમ ત્રીજી એવી વાત કરી એમને કે આજ્ઞા ના પડાય એનો વાંધો નથી, પણ આજ્ઞાનો જે દુરુપયોગ થાય છે ને એનો ભયંકર વાંધો છે. તો એ એનું કારણ એ છે દુરુપયોગમાં શું શું કેવી રીતે સમજવાનું? આવે ત્યારે વ્યવસ્થિત વાપરી નાખે. હા ખ્યાલ આવ્યો? હા હા પુલિનાનજી આવી ગયા છે, એમને જ પૂછી લો. હા, હા હા હા. તમારો સવાલ. જય સચ્ચિદાનંદ જય પુલિનાનજી. સચ્ચિદાનંદ પૂર્ણાનંદજી. હા, જય સચિન. દાદાજીએ છે ને પુલિનાનંદજી એવું બોલ્યા કે આજ્ઞા અમારી ના પડાય ને એનો વાંધો નથી, પણ આજ્ઞાનો દુરુપયોગ થાય ને એ બહુ ભયંકર ગુનો કહેવાય. અને બીજી જગ્યાએ છે ને એવું કીધું કે આજ્ઞા ના પાડીને એટલું તમારું રહી ગયું એટલે વાંધો નહીં, એવું રાખશો નહીં. એટલે બધા મહાત્માઓ પછી બહુ હસવા લાગ્યા. એટલે કે દાદા, આ તો તમે અમને એવું જ લાગતું હતું કે વાંધો નથી, એટલે તમે જે વાંધો નથી એટલે કહેતા હતા, એટલે અમે બહુ ઇઝીલી લયું એમ કે આજ્ઞા નથી પડાતી પણ નિશ્ચય કર્યો છે, નિશ્ચય કરીએ છીએ પણ આજ્ઞા નથી પડાતી તો વાંધો નથી. તો કે ના, જેટલી નહીં પડાય ને એટલું તમારું બધું રહી ગયું એમ કે એની જોખમદારી તમારે આવી. તો આમાં દુરુપયોગ પર બી થોડું મને પ્રકાશ પાડો ને. એક કે વ્યવસ્થિત નું તો ખ્યાલ આવ્યું, પણ બીજી રીતે બી કયું દુરુપયોગ થઈ જઈ રહ્યું છે આજ્ઞા સંબંધી? હા, એમાં જો પેલા તો દાદાએ શું કીધું કે મારી આજ્ઞા પાળો. બે વસ્તુ કીધી કે આજ્ઞા પાળો તો હા મહાવીર ભગવાન જેવું સુખ વર્તાશે, હા અને મારા જેવી આત્મદશાએ પહોંચાય ને એક અવતારી થાય ને એ બધી વાતો કરી. 70% આજ્ઞા પાળો તો એક અવતારી એમ. હા અને બીજી બાજુ પછી કીધું દાદા નથી પડાતી તો કે કઈ વાંધો નહીં, તું નિશ્ચય કરજે, પાક્કો નક્કી કરજે એટલે તારે આવી જશે. એટલે જેને પાડવાનો દ્રઢ નિશ્ચય છે અને નથી પડાતી અથવા ઓછી વધતી પડાય છે, થોડીક પડાય થોડીક ના પડાય, તો એના માટે દાદા કીધું ઓકે, તારો નિશ્ચય પાકો રાખજે એટલે એ રૂપકમાં આવશે, આ ભાવમાં આવશે ને આવતા ભાવમાં આવશે. એટલે એ રીતે તમે
નથી પાડાતી એટલે મેં હા પાડી છે, તો એ એક જણને એક સંજોગોમાં હા પાડી છે કે તું વાંચી કર, એને ટેન્શન ના ઉભો કરીશ એમ. આમાં છે ને જેને ઓલું ઊભું થઈ ગયું, દાદા આજ્ઞા તો પડાતી નથી, આપણે કરવાનું છે, મોક્ષે જવાનું છે, કેવી રીતે થશે? હવે એ જે એન્ઝાયટી ઊભી થાય છે, તો ત્યાં એને કીધું છે વાંધો નહીં, આજ્ઞા નહીં પડાય તો ઠીક છે, તું નક્કી કરજે અને પાછળથી બધું રિપેરિંગ કરજે, આજ્ઞા જ્યાં જ્યાં ચૂક્યો છે એનું પ્રતિક્રમણ કરીને પાછો રીસેટ થઈ જશે. પ્રતિક્રમણ કરી ત્યારે મેં વ્યવસ્થિત ના જોયું, દાદા આટલા શુદ્ધાત્મા જોવાના રહી ગયા કે સંભાવે નિકાલ કાંચો, એ રીતે પછી વાત રહી. એટલે આ આટલો ભાગ છે કે ક્યાં હા અને ક્યાં ના પાડી છે, કે તમે બિંદાસ રહેશો એટલે શું થાય, દાદા કીધું વાંધો નહીં નિશ્ચય કર, એટલે પછી એ જો ઢીલું પડી જતું હોય, મેં નક્કી તો કર્યું છે નથી પડાતી, કાંઈ વાંધો નહીં. હવે કાંઈ વાંધો નહીં માં દાદા શું ચેતવે છે કે તમે એ જેટલો ઉપયોગપૂર્વક ફાઇલો નથી ગઈ એ પાછી આવતા ભવે પાછી તમારે ધોવાની આવશે, અને ધોવાની આવશે એટલે એ પાછું તમારું એક અવતાર બે અવતાર પાછું આગળ વધશે ગાડી. એટલે સાવ બિંદાસ બી નહીં થઈ જતા, સ્ટ્રેસ બી લેવાનો નથી, નિશ્ચય કરવાનો છે, ટુ ધ બેસ્ટ પોસિબલ એક્સટેન્ટ કરવાનું છે. અને ખરી રીતે જો આજ્ઞા પ્રોપરલી માણસ સમજે ને તો એ કઈ એટલું બધું બોજા જેવું નથી. એટલે ખાલી એ જાગૃતિ અને નિશ્ચયનો ભાગ છે. તમારે આજ્ઞા પાડવી જેવો નિશ્ચય અને એટલી જાગૃતિ રાખવી, નથી રહેતી તો પાછળથી ગોઠવી દેવું, કારણ કે ફાઇલોનું દબાણ બહુ હોય ઘણી વાર, એટલા બધા કામો વિકાસ હોય, તો એ ધીમે ધીમે નીડ બેઝ આજ્ઞા પડાતી જાય, બળતરામાં અકર્તા અને સંભાવે નિકાલ જુએ ને પછી ના જુએ ને એ બધું મિક્સર ચાલે આપણે ગબડમ. એટલે એ વ્યૂ પોઈન્ટ થી યસ એન્ડ નો કીધું છે. આજ્ઞા પાડવા નહીં પડાય તો વાંધો નથી, અને નહીં પાડશો તો મુશ્કેલી બી આવશે, એટલે બેવ રીતે જવાબ આપ્યા છે. પછી આજ્ઞા જોખમ ક્યાં છે મિસયુઝનો? મિસયુઝનો જોખમ કે હું તો શુદ્ધાત્મા પદને પ્રાપ્ત થયો ને એટલે ડિસ્ચાર્જમાં જે હોય એ બધું ડિસ્ચાર્જ જ છે ને, એમાં ક્યાં વાંધો છે, મારે તો મોક્ષ થઈ જ ગયો છે ને, શાયક સંકેત તો પ્રાપ્ત થઈ જ ગયું છે ને, છેવટે 15 અવતારે તો મોક્ષ જ જઈશ ને. એટલે એમાં જે વિષયમાં કે અમુક જે લોભ છે કે એમાં જે અતિરેક થઈ જાય અથવા બિંદાસ થઈ જાય માણસ, ખટકો ના રહે એને, એ ખટકો ના રહે તો એ દુરુપયોગ થઈ ગયો આખો. વ્યવસ્થિત નું તો સમજાયું છે કે એ તો પ્રયત્ન કર્યા પછી વ્યવસ્થિત બોલવાનું છે, પહેલેથી નથી બોલવાનું. એમાં એક દુરુપયોગની સંભાવના રહે, બાકી તો સંભાવે નિકાલમાં તો કઈ બધો દુરુપયોગ થાય એવો છે નહીં. એટલે છે બી અમુક વાર દુરુપયોગ, એટલે હવે ભોગે તેની ભૂલમાં મને પોતાને જ એક મારી સાથે વર્ષો પહેલા એક ઘટના બની કે માણસ ભોગે તેની ભૂલ ઊંધું સમજી લે તો શું થાય. ઇટ ઇઝ નોટ ડિરેક્ટલી આજ્ઞા, પણ ઇનડિરેક્ટલી વાત છે, જ્ઞાન જો પ્રોપરલી ના વાપરે તો એટલે એવું જોખમ છે એમ કીધું છે. પછી આઈ ડોન્ટ નો, તમારા પ્રશ્નનો થોડોક જવાબ છે આવી રીતે. એટલે એવું દેખાય છે કે આ જે આખું વિજ્ઞાન છે દાદાનું, એ દાદા ઘડી બધા એપિસોડમાં બધામાં એમ જ કહે છે કે તમે બધું હવે બહુ બધું જાણવાનું પ્રયત્ન કરો છો, બધું બરોબર છે, પણ આ 5 આજ્ઞામાં જ આખું વિજ્ઞાન, આખું જો તીર્થંકર ભગવાનનું બધું સાર આવી ગયું છે. અને આ જો 5 આજ્ઞા તમારે સમજાઈ ગઈ તો બીજું બધું કઈ જ સમજવાનું બાકી જ નહીં રહે. અને એટલે એમ થાય કે એટલી બધી નિરાકુરતા તમને અનુભવાશે, એટલું બધું અહીંયા જ મોક્ષ તમને ઘડી દાદા ઘણી વાર એવું કહે છે, અને એનું આપણને સ્વાદ પણ આવે છે. એવું નથી કે આ મુક્તિનો અનુભવ તમને આ 5 આજ્ઞાથી જ થશે. અહીંયા જ મોક્ષ જે આપણે આ બથામણ કરીએ છીએ બધું, પણ જો આ આજ્ઞા પ્રોપરલી સિન્સિયરલી પડાય તો પછી પુણ્યનાથજી આપણે જગ જીતી જશું, રાઈટ ને? હા, જગ જીતવું એટલે બેઝિકલી આપણો ભરેલો માલ ફાઇલ નંબર 1 ને એને શું કહેવાય, એની નિર્જરાત કરશો, એનું નિર્જરા થશે, એની એક્ઝોસ્ટ કરશો. ફાઇલ નંબર 1 એકચ્યુઅલી સ્પીકિંગ ફાઇલ નંબર 1 નો જ નિકાલ કરવાનો છે. રાઈટ. આત્મા ઉપર આવરણ ઊભું કરનાર આપણે જ છે, આ મન વચન કાયા ઊભી કરનાર આપણે જ છે. અત્યારે ઠીક છે મનુષ્યનું, આપણે જ જાનવરનું, દેવનું, નરકનું બધું પૂતગલો ઊભા કરેલા છે.
એટલે હમ એ નિકાલ ખરેખર એ જેને કહેવાય ને કે હું હોળી રમવા જ ગયો હો ને તો બધો કલર હમ ફલર લાગી ગયો છે, હવે શું કરવાનું મારે? અરે યાર, હવે આ બધું હવે એક સાફ કરવાનું ને. હોળી હું રમવા હમ ગયો તો હવે હું જ મેલો થયો તો હવે મારે જ સાફ કરવાનું. એવું આ હમ મન હમ વચન કા એ ચાર્જ થયેલા પરમાણુ પોતે ઉભા કરેલા છે કશાયને આધીન. એટલે હવે હમ પોતે જ એને એક્ઝોસ્ટ કરવાનું છે. બાકી આત્મા હમ તો અંદર છે જ, એ તો પરમ સુખનું ધામ છે, પણ એ પરમ સુખનું ધામમાં રહેવાતું નથી, તાર જોડાયેલો રહેતો નથી. એટલે બહારથી હમ સુખ લેવું પડે છે અને બહારના હજી કસાયોમાં તન્માયાકાર થઈ જવાય છે. હમ એટલે દાદા એ વ્યૂ પોઈન્ટથી કે છે, એ હમ વ્યૂ પોઈન્ટથી કે છે કે તમે આજ્ઞા પાડો એટલે તમારું આ ક્લિયરન્સ થતું જાય, આ મન વચન કાયા. હમ 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 આ કષાયનું ક્લિયરન્સ થાય, જાગૃતિ તમારા કષાય પર રહે અને એ ક્લિયરન્સ થતું જાય. અને એમાં જ એ જે આવરણો છે, એ આવરણો જેમ જેમ ખસશે એમ એમ જાગૃતિ અને છૂટાપણું વધશે. હમ ઇન શોર્ટ, એનાથી આત્મરમણતા વધશે. કરેક્ટ. અત્યારે આત્મરમણતા નથી તો શું છે? બાય હમ ડિફોલ્ટ પૂતગલ રમણતા છે. પૂતગલ રમણીતા છે. બેમાંથી એક જ જગ્યાએ હો તમે, કાં તો પૂતગલમાં હો અને કાં તો આત્મામાં હો. કરેક્ટ. એટલે એ પૂતગલ રમણતામાંથી નીકળવા માટે આ કે છે. અને એ બાકી બીજું જે જાણવાનો ભાગ છે એ માહિતી સ્વરૂપે કે મને જ્ઞાનમાં આગળ વધવા માટે જે સમજવાની જેટલી જરૂર છે એટલું આપણને હેલ્પ કરે જ્ઞાન. હમ બાકી એક્સ્ટ્રા વસ્તુ અત્યારે હેલ્પ નહીં કરે તમને. હમ તમારે જાગૃતિ વધારવામાં કદાચ હેલ્પ ના કરે, માહિતી સ્વરૂપે રહે. હમ આસન ભવી કોને કહ્યો, દૂર ભવી કોને કહ્યો, હવે એ શબ્દ શાસ્ત્રોનો છે. મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછેલો એટલે આવેલું છે અને લોકો પૂછે એટલે પછી એનો જવાબ દાદાએ આપેલો છે. હવે આપેલો છે. આસન ભવી કોને કહેવાય હું ના બી જાણું તો મને ફરક પડવાનો નથી. મારા નથી. કષાયને કઈ હેલ્પ કરવાનું નથી, કષાયની હમ સામેના સંયમને હેલ્પ કરવાનું નથી, નથી. મને હમ ફાઇલનો સંભાવી નિકાલ કરવામાં હેલ્પ કરવાનું નથી. નથી. હમ એટલે એ અપેક્ષાએ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન મે નોટ બી નેસેસરી રાઈટ નાઉ, પણ હમ કોઈના ડિસ્ચાર્જ ચારિત્રમોમાં એ છે એને શોખ છે, એવું ભરીને લાવ્યો છે તો એ જુએ તો એ વાંધો નથી. હમ પણ એને એમ માની ના લેવું છે કે હું બસ આત્મા પક્ષે છું. હમ એમાં રચો બચ્યો રે માહિતીમાં. હમ કોઈને વાંચનનો શોખ હોય તો અક્રમ વાંચે, આપતાવાણી વાંચે, સાંભળે કરે અને મજા આવે, એનો વાંધો નથી. ઇટ ઇઝ ગુડ, ઇટ ઇઝ હેલ્પિંગ. આપણે હમ ના નથી પડતા, હમ પણ એ એટલું જ એને જોઈ લેવાનું, એનાથી એની જાગૃતિ વધે છે, કશાય સામે સંયમ થાય છે કે નહીં. હમ એના વ્યવહારમાં એને જે પઝલ છે એ પઝલ માટે ઈ દાદાની વાણી એને ક્યાં એને પઝલ સોલ્વ કરવા માટે ઉપયોગી થાય છે. થાય બસ છે. આટલું જ હા લેવાનું છે. હા, હમ વાણીથી પોતાને ખબર પડશે કે પોતાની જાગૃતિ ક્યાં ચુકાય છે અને ક્યાં ના ચુકાય, માટે મારે શું કરવું. રાઈટ. એટલે એટલા ભાગમાં એને હેલ્પ કરતી હોય સારું, નહીતર એ વધારે ભેગું થશે ને તો એ બુદ્ધિના ખોરાક છે. એકચ્યુઅલી આ બધું બુદ્ધિનો બુદ્ધિનો ખોરાક ખોરાક છે. છે. અને રાઈટ. જો બુદ્ધિ એમ કેમ રહી ને તો એ કેવળ જ્ઞાનમાં બાધક છે. હા એટલે હા કારણ કે બુદ્ધિ આજે આમાં પ્રીતિ બતાવે છે દાદાના જ્ઞાનમાં, કાલે હમ ઉઠીને એ બીજામાં પ્રીતિ બતાવશે, નફા નુકસાનમાં. તો કરેક્ટ. એ પાછું પ્રજ્ઞા પક્ષે આવવામાં મદદ એ બાધક નહીં બનશે. થાય. બાધક બનશે. એ આપણને વિતરાગતા થવામાં બાધક બનશે. એ મને હા સમજાય છે. હા, એ જ વિતરાગતામાં બાધક બનશે. હમ હમ વિતરાગતામાં બાધક બનશે. હમ દાદાએ કીધું મોક્ષ, એક જગ્યાએ મેં ક્યાંક વાંચ્યું, મોક્ષે હમ જવાની લાયકાત શું છે? વોટ ઇઝ ધી હમ ક્વોલિફિકેશન કે યુ આર ફિટ ફોર ગોઈંગ ટુ મોક્ષ? રાઈટ. તો કે વિતરાગતા. વિતરાગતા. જેટલા રાગદ્વેષ ઓછા એટલી તમે હા. પ્રોગ્રેસ કરી. હમ હમ વિતરાગતા એટલે રાગદ્વેષ ઓછા. હમ એટલે એ બોટમ લાઈન છે અલ્ટિમેટ. બોટમ હવે લાઈન તમને છે. એ વાંચનથી આવતું હોય, સત્સંગથી આવતું હોય કે તમે હમ આજ્ઞા પાડવાથી આવતું હોય, એ આપણે હમ જોઈએ. જોઈ લેવાનું. બોટમ લાઈન અલ્ટિમેટ રિઝલ્ટ તો આજ્ઞાથી જ મળવાનું છે એવું દેખાય છે. એ તો બેઝ જ છે. એ તો હા બેઝ છે, પણ એ બેઝમાં 100% નથી રહેવાતું, હા બીકોઝ આપણે ભરેલો માલ છે. ભરેલો માલ છે. હા એટલે એ એડિશનલ બીજું સમજની સપોર્ટ એની જરૂર પડે છે. હા પડે છે આપણને. કે હા ભાઈ મને કે વ્યવસ્થિત એની કોઈ ડાયરેક્ટ ના જોઈએ. સમજાયું તો મારે હમ બન્યું તે ન્યાય કેવું પડે છે. બન્યું તે ના કેવું પડે છે. કે મારો એ ઉદય કરતા હતો તો નથી. બુદ્ધિએ હા, ઘણી વાર બુદ્ધિ રાઈટ ડિસિઝન લે છે, બુદ્ધિ રોંગ ડિસિઝન લે છે, તો બન્યું તે રાઈટ. હમ એ મારા ઉદયને આધીન છે. પાપ હમ અને પુણ્ય હોય તો રાઈટ ડિસિઝન આવે, પાપ હોય તો રોંગ ડિસિઝન આવે. હા ભોગવટા માટે છોડે નહીં.
નહીં. એટલે એ જે ભૂત સપોર્ટિંગ, અને હા, હા એટલે બન્યું તેના વોઝ વન ઓફ ધ સપોર્ટિંગ જ્ઞાન, એને ટેકા જ્ઞાન કહે છે એમ. ટેકા જ્ઞાન. હા એટલે એ આપણને વર્તમાનમાં રહેવા માટે હેલ્પફુલ છે બધું. ને તો હા આપણે કાં તો ભૂતકાળમાં વયા જઈએ કાં તો ભવિષ્યમાં આપણને આપણું અંતસ્કરણ ખેંચાઈ જાય. દાદા ભગવાને બહુ એક સરસ સરસ વાક્ય કીધું છે, હમ તો તમે જ્ઞાતા દ્રષ્ટા રહો, એટલે ફાઇલ હમ નંબર 1, કાં તો હમ તમે વર્તમાનમાં રહો. રાઈટ. જરા એડવાન્સ પુરુષાર્થ છે આ. See, હા 5 આજ્ઞા ઇઝ અ મીન્સ, એ છે ને એક હમ. વાડ છે. એ હા વાડ એટલે શું કે મારે વ્યવહાર તો કરવાનો છે, ફાઇલોનો નિકાલ કરવાનો છે. હમ પછી લેડીઝ હોય તો ઘર ને છોકરા હોય, જેન્ટ્સ હોય તો હમ કમાવાનું ને બીજું હમ બધું. હમ. નોકરી કરતો તો બોસ હોય, ને ધંધો કરતો તો સપ્લાયર હોય, કસ્ટમર હોય, એવા બધા એમ. હવે રાઈટ. એ કરતી વખતે એ તન્મયાકાર પોતામાં કે બીજામાં દોષિત દ્રષ્ટિ ઉત્પન્ન ના થાય એટલે આજ્ઞાપૂર્વક કરવાનું છે એને. કે સામે હમ શુદ્ધાત્મા બી જોજે, તું પેકિંગ તો જોવે છે પણ શુદ્ધાત્મા બી જોજે. તારી ફાઇલ છે, તારે ફાઇલનો નિકાલ કરવાનો છે, એમાં ચોટી ના જઈશ તું. વ્યવસ્થિત ને કાંતો રાખતી એમ. એટલે એને એ વ્યવહાર કરવાળો ભાગ તો ફાઇલ નંબર 1 છે, પણ એમાં તન્મયાકાર ના થઈ જાય એટલે આજ્ઞાપૂર્વક એને કીધું છે. આજ્ઞાપૂર્વક કીધું છે. રાઈટ. અને એટલે આજ્ઞા એ એક વાડ જ છે. વાડ છે. શેને શું પ્રોટેક્ટ કરે છે? તો કે હા એ મારી જાગૃતિને પ્રોટેક્શન કરે છે. જાગૃતિને પ્રોટેક્શન કઈ કરે છે. કરેક્ટ. જાગૃતિને પ્રોટેક્શન કરે છે? તો કે હું શુદ્ધાત્મા છું, એ જાગૃતિની પ્રોટેક્શન. રાઈટ. આપણું જે પ્રતીતિ લક્ષ્ય છે એ આપણને એના માટે હા આપણને હા પ્રોટેક્શન કરે છે. હા, એ પ્રોટેક્શન કરે છે. બરાબર? એટલે એ પ્રોટેક્શન થી એને તમે પ્રોટેક્ટ કરી જાગૃતિને. પછી ફાઇલોનો નિકાલ થતો જાય એટલે જેમ જેમ આવરણ ઘટતા જશે, કશાયો મંદ પડશે, ડિસ્ચાર્જ મોહ ઓગળતો જશે. હજી 5 ઇન્દ્રિયોનો ડિસ્ચાર્જ મોહ છે ને, છે. એ મોહ એક્ઝોસ્ટ થશે, એ થશે. પછી ઓટોમેટિકલી એ જ્ઞાન ભાગ આખું ખુલ્લું થશે, એટલે આ જાગૃતિ ભાગ વધશે. રાઈટ. રોંગ માન્યતાઓ બધી ફ્રેક્ચર થવી જોઈએ ને, તો રોંગ હા માન્યતાઓ આ ભૌતિક હા ક્યાં ક્યાં સુખની માન્યતાઓ ભરીને લાવ્યા છીએ આપણે. હા. પછી ક્યાં ક્યાં અપેક્ષાઓ છે, આમ થવું છે ને તેમ થવું જોઈએ, આ સાચું ખોટું, ઓલા આમ કરવું જોઈએ, એ બધી માન્યતાઓ છે ને. છે. એટલે એ એટલે માન્યતાઓ જેમ જેમ ઓગળશે, ફ્રેક્ચર થશે, તેમ તેમ જાગૃતિ વધશે. વધશે. એટલે આખું જે આપણું વિજ્ઞાન દાદાનું 5 આજ્ઞામાં દાદાએ આપી દીધું છે, 5 વાક્યમાં, એ આખું જે મન વચન કાયા આખું પૂતગળ છે, એ આખું 5 આજ્ઞામાં જ વર્તાશે એવું મને લાગે છે આગળ જઈને. કે એટલે પછી આજ્ઞા એનું હા એટલે આજ્ઞા પાડવી નહીં પડે, આજ્ઞા પડાતી હા છે. પડાતી જશે. અને બીજું એમ કે હરેક વ્યવહારમાં વૈરાગ ઉત્પન્ન થશે એવું લાગે છે. જે હા. આપણે આરોપ કર્યો હતો ને સુખ વાળો, રાઈટ? સુખ વૈરાગ્ય એટલે શું લાગે? ફીકું લાગે. ફીકું લાગે. એ આપણને કરેક્ટ. ખેંચે નહીં. હા. એ આપણને ખેંચે નહીં. આવે જા, ઠીક છે, હા ઓકે. અને વ્યવહારમાં પછી પકડો અને ખેંચ બધી ઓછી થતી જશે આપણને કે હા હા એ આપણું પ્રમાણ છે એવું રાઈટ ને? આજ્ઞાથી આપણે આ બધા જે પૂતગલના જે બધા અશુદ્ધ પરમાણુ કહેવાય ને, આ બધા પકડ ને બધી ખેંચ ને બધું, હમ એને અશુદ્ધ પરમાણુ કહેવાય. એટલે આપણે શું કહેવાય, હવે કશા એને મોંના ડબ્બામાં નાખી દો. હા રાઈટ. એ પ્રકારની પોતાપણું બી કહી શકાય એક પ્રકારે. આગ્રહ પકડે બધું પોતાપણું બને. એટલે આપણને આજ્ઞા આપણને મુક્ત રાખે કે ભાઈ જે બોજો લઈને ફરતા હતા અહંકાર વાળો જે અહંકાર હતો, એ અત્યારે હવે દાદા કે અમે તમારો એ અહંકાર મારી દીધો છે, પણ આપણને એ ખાલી ભાસે છે. બસ એ ભાસવા વાળો અહંકાર આપણને હેરાન કરે છે, રાઈટ? ને ભાસવાળો એટલે ડિસ્ચાર્જ અહંકાર કહેવાય. હા મૂળ અહંકાર ચાર્જ, કર્મને ચાર્જ કરનારો અહંકાર, જે પાયામાં રોંગ બિલીફ તરીકે હતું, નામધારી છું, એ જે રોંગ બિલીફ હતી, એ બ્લન્ડર હતી, એ બ્લન્ડર આમાં નીકળી ગઈ. રાઈટ. અને બાકીની બધી બિલીફો હજી પડી જ છે. હું આનો ભાઈ છું, આનો બાપ છું, હજી ડિસ્ચાર્જમાં બધી બિલીફો પડી જ છે. પૈસામાં સુખ છે, બિલીફ પડી જ છે. આમ ખાઈ પીને મજા કરો એ બિલીફ પડી જ છે. આ તો એક ગ્રોસ એટ રેન્ડમ એક્ઝામ્પલ, એવી અનેક પ્રકારની બિલીફો છે. કરેક્ટ. એટલે એ બિલીફો હવે ડિસ્ચાર્જ છે. દાદા એને મિસ્ટેક્સમાં ગણી મૂકી દીધું
કે મેં તમારી એક બ્લન્ડર કાઢી આપી, બાકી મિસ્ટેક્સ હવે તમારે કાઢવાની. રોંગ બિલીફો બીજી બધી જે ડિસ્ચાર્જ સ્વરૂપે છે, કેટલા અવતાર એની ભેગી કરી છે, એ તમારે હવે તમારે જ્ઞાને કરીને આજ્ઞાએ કરીને કાઢવાની. See, આ જ આજ્ઞા એ તમને છે ને આ શુદ્ધાત્માની સીટ પર બેસાડનારી વસ્તુ છે. તમે બધા જ કર્મ, ફાઇલો નિકાલ, વ્યવહાર કરતી વખતે એમાં તન્માયતા ના થાવ એના માટે. અને જો તમે કોન્સ્ટન્ટલી એમાં રહી શકો તો ઓટોમેટિકલી તમે દાદા ભગવાન જેવા થઈ જવાનો. કારણ કે વચ્ચે વચ્ચેથી બધા આવીને જાય એમ. ફાઇલો આવે, વ્યવહાર આવે, એ બધું નિકાલ થાય ને, કર્મોની નિર્જરા છે એક પ્રકારે. જે મારે ત્યાં એક મહેમાન 10 દિવસ રહી ગયું, એટલે એ રહીને ગયું, એટલે એ કર્મ મારું કાંઈ માટે નિર્જરા થઈ ગયું. હવે એ કઈ પાછું નથી આવવાનું. એ 10 દિવસનું મારું નહીં થઈ ગયું. પછી ભલે પાછું બીજા વર્ષે વેકેશનમાં પાછો આવે તો પણ એ સેકન્ડ પડ છે, પણ એ એક પડ તો ગયું કાયમ માટે. ગયું, રાઈટ. એટલે એવી જ રીતે અનેક પ્રકારના કર્મો શ્વાસે શ્વાસે આપણા ડિસ્ચાર્જ થઈ રહ્યા છે. એટલે એ જે કાયમ માટે જતા રહે છે, એ આજ્ઞાપૂર્વક જાય તો સારું, ને તો થોડું પાછું આવશે જવા માટે. પાછું આવશે. અને એ બધા માટે સપોર્ટ કરવા માટે હવે ડિરેક્ટલી હું આજ્ઞામાં નથી રહી શકતું, એટલે બીજું એક ટેકા જ્ઞાનો છે. અને પછી એને થોડુંક વધારે પુષ્ટિ આપવા માટે પછી કીધું, ભાઈ તું ચાલ, તું લગામ છોડી દેવાનો 1 દિવસનો પ્રયોગ કર. એટલે 1 દિવસ તારો આગ્રહ છૂટે, પછી 24 કલાક તું 11 કર, કે 1 દિવસ તું જ્ઞાતા દ્રષ્ટા તું રહે. થોડો અનુભવ થતો જાય. પછી એમ કે તું ડિરેક્ટલી છૂટો નથી પડી શકતો, તો પછી તું 3 વાક્ય બોલ, અથવા તું સિદ્ધ સ્તુતિ બોલ, અથવા તું પ્રતિક્રમણ કર. કારણ કે તને હજી અતિક્રમણ નથી, ઓલો કોઈના માટે નફરત ભરેલી છે છતો છલ, તો પછી પ્રતિક્રમણ થી જશે. એટલે એ પછી 10-12 ઉપાયો જે આપણે છે એ બધા બતાવ્યા પછી એમ કરીને. ચિત્ત શુદ્ધિકરણ આપે, જેથી કરીને તું છૂટો પડતો જાય. જે પ્રકૃતિ તને બાંધી લે છે, એટલે ડિસ્ચાર્જ નો ફોર્સ અતિ હોવાથી એ જાગૃતિ કૃપાથી મળેલી વસ્તુ છે, એટલે એ ટકતી નથી. કારણ કે પોતે સિલેક્ટ કરેલો બધો માલ આવરણ લાવનારો છે, એટલે એને ખંકેરવા માટે પછી બીજી ચાવીઓ આપી બધી. કરેક્ટ. એટલે એ કોમ્બિનેશન ઓફ ઓલ ધીસ 3 થિંગ્સ છે. માજા જ્ઞાન છે, આ છૂટાપડાના પ્રયોગ છે, અને આ બીજા બધા ટેકા જ્ઞાન છે. પછી એમાં ભક્તિ બધું આવી ગયું. કોઈ કીર્તન ભક્તિ થી આગળ વધે, કોઈ પદ થી આગળ વધે, કોઈ જ્ઞાન થી આગળ વધે, જેની જે પ્રકૃતિ હોય. રાઈટ. એટલે જેનું જેવું જાગૃતિનું ડેવલપમેન્ટ, એવું એને કોઈને આજ્ઞા એકદમ દિવસમાં વધારે પડાતી હશે, તો કોઈ દાદાનો કીર્તન ભક્તિ કે દાદાના સત્સંગમાં બેસીને કે કઈ વાંચન કરીને એવી રીતે આગળ વધશે. રાઈટ. એટલે દાદા સત્સંગમાં બધાને પૂછતા હતા ઘણાને કે કેવું રહે છે, તો કે આવું, તો કે સારું, કલાક કીર્તન ભક્તિ કરજો એટલે દાદા સમજાઈ જશે. પછી કોઈને કે આ અમને તો જરૂરત જ નથી, આ તો આજ્ઞામાં જ છે. એટલે એનાથી ખ્યાલ આવે કે બધા મહાત્માઓનું કે બધાનું ડેવલપમેન્ટ જે રીતે હોય એ રીતે દાદા એમને સમજાશે અને દાદા સ્વરૂપ થવાશે. કરેક્ટ. કારણ કે દરેકની ડેવલપમેન્ટ જુદું ને, દરેકના આવરણ જુદા. એટલે એ પ્રકૃતિ અને પ્રકૃતિના આવરણ પ્રમાણે એને યથાયોગ્ય ઉપાય બતાવેલા છે, અલગ અલગ. એટલે એમાંથી આપણને જે સેટ થાય એ લઈ લેવાનું, પણ અલ્ટિમેટલી જવાનું એ સ્ટેજ ઉપર છે કે આ જુદો ને હું જુદો. કરેક્ટ. મને યાદ છે, વર્ષો પહેલા આપણા એક મહાત્મા હતા, 15 વર્ષ હશે, એ કીર્તન ભક્તિનો બહુ શોખીન, એટલે કીર્તન ભક્તિ કર્યા કરે, ભક્તિ બહુ સારી કરે, સારામાં સારી. અને એના પછી કેટલા વર્ષો પછી એને ખબર પડી, હવે મારે શું સમજવાનું છે એ મને હવે સમજણ પડી. આવરણ બધા ખસ્યા એટલે. ખસે ખબર પડી કે મારે આ વિજ્ઞાન સમજવાનું છે, મારે અહીંયા જવાનું છે, આ કરવાનું છે. એટલે આ દરેક સાધન એ પછી અલ્ટિમેટલી એની વધેલી જાગૃતિ અને વધેલી સમજણ તરફ જ લઈ જાય છે. જેથી કરીને એને સમજાય કે મારું હિત શેમાં છે અને મારે આગળ કામ કરવાનું છે. કરેક્ટ. નાના બચ્ચાથી માંડીને ભણેલા માણસ બધાને અનુકૂળ પડે એ રીતના આખી વસ્તુ મૂકેલી છે. એટલે આ બધી વસ્તુ ભક્તિ કયો, જ્ઞાન કયો, અલ્ટિમેટલી શું કરે છે ખબર છે? એક લાઈનમાં કેવો ને તો એ ભૂતગલ રમણતા કે સંસારની રમણતા તોડે છે, એટલું જ કામ કરે છે. એટલે આત્મરમણતા વધે. એ તોડીને આત્મરમણતા વધારે છે.
રાઈટ. એટલે દાદાની કૃપા તો દાદા કીધું કે અમારી આજ્ઞામાં જ રહે એમને વિશેષ કૃપા પ્રાપ્ત થાય. હા, આજ્ઞા એટલે તમે આત્મરમણતા જ છે. આથી હા. સીધું શું કીધું એને? બહુ મોટી વસ્તુ છે. બહુ મોટી વસ્તુ છે. બહુ મોટી વસ્તુ છે. એ આપણે લાઇટલી લઈએ છે, પણ એ બહુ મોટી વસ્તુ. બહુ મોટી, અને એનાથી જે રિઝલ્ટ ઇન્સ્ટન્ટ આવી જશે એવું દેખાય છે હા, કે અંદર ઇન્સ્ટન્ટ નિરાપોરતા આવી જાય. આખી પરિણીતિ બદલાઈ જાય છે, તુરંત પરિણીતિ બદલાઈ જાય છે અંદરની. ઇન્સ્ટન્ટ નિરાકુરતા આવી છે. તમે ઇન્સ્ટન્ટ કીધું ને તે હા, ઇન્સ્ટન્ટ નિરાકુરતા એટલે આકુરતા વ્યાકુરતા બંધ થઈ જાય, ગમા અણગમા બંધ થઈ જાય, રાઈટ. દોષિત દ્રષ્ટિ બંધ થઈ જાય. હા, હા. Whatever. અને એક કરુણાના સ્ટેજ પર આપણે સ્ટેપ પર બેસી જઈએ એવું પણ ક્યારેક ક્યારેક દેખાય હા, છે. એ કરુણા રિઝલ્ટ છે, એ આવશે. હા, રાઈટ. જેમ જેમ ક્ષમા ચાલુ થઈ ગયું, સહજ ક્ષમા. ક્ષમા સહજ ચાલુ થઈ ગયું છે આપણું. હા, કરુણા પછી આવશે. તમારે જેમ જેમ અભાવ તિરસ્કાર ઉગડશે ને, હા. નથી ઓલા 4 ભાવ છે ને, હિંસક ભાવ, પીડાકારક ભાવ, તિરસ્કાર ભાવ અને ને અભાવ ભાવ. હા, અભાવ ભાવ. હા, એ ભાગ અભાવ ભાવ તૂટશે એટલે કરુણા ઊભું થશે, અને કરુણા ઊભું થશે તો અભાવ ભાવ ઓછું થશે. 2 વર્ષ પર છું. રાઈટ. મને જેના પર ચીડ ચડે છે, પછી હું એના પર કરુણા છોડું તો મારો અભાવ નીકળી જાય. અભાવ નીકળી જાય. રાઈટ. ઇટ્સ મ્યુચ્યુઅલ એમ. હમ અને એટલે એ આવશે, ધેટ વિલ કમ. અથવા લાવવા માટે આપણે મૂકી શકાય એક પુરુષાર્થના પ્રયોગમાં કે ભાઈ જ્યાં ત્યાં મને અણગમો ઉભો થાય છે એના પર તું કરુણા છોડ ને. કરુણા તું કયા આધારે છોડીશ? તો કે બિચારો રિયલી સ્પીકિંગ શુદ્ધાત્મા છે, એના ડિસ્ચાર્જ કર્મો એની પાસે આ બધું બિહેવિયર કરાવે છે. એનું જે વાણી વર્તન છે, જે મને આજે અણગમો ઉભો કરે છે, હવે એ કરતો નથી સ્વતંત્ર, એનો ભરેલો માલ એની પાસે કરાવડાવે છે, મારી સાથે કરે છે, એટલે મારો હિસાબ છે. રાઈટ. એટલે એના આધારે કરુણા છૂટશે. હા, એ આધારે કરુણા છૂટશે. કરુણા ત્યારે છૂટે જ્યારે હું અંદરથી છે ને થોડોક સ્થિર હોઉં, હું અંદરથી ઉલ્લાસમાં હોઉં, હું અંદરથી થોડોક આનંદમાં હોઉં, આત્માના આનંદમાં હોઉં, મારી અંદર વિતરાગતા ઉત્પન્ન થાય ત્યારે બહાર કરુણા કે કલ્યાણની ભાવના હોવી થાય. બાકી તો હું જ દુઃખી હોય તો એનું કલ્યાણ કરે. હા, અને બીજું કે આપણે વ્યવહારની સીટ પર બેસી જઈએ તો પછી કરુણા ના જ આવે ને. નિશ્ચયની સીટ પર રહેશું તો જ બધું આ દેખાશે આપણને. હું અમી થઈને વ્યવહાર કરીશ તો બધું ઊભું જ રહેશે, પઝલ જ ઊભું રહેશે. હા, એટલે પછી એમાં શું થશે? એના પહેલાની એક વચ્ચેની એક સ્ટેપ આવશે. મારે કોઈને દુઃખ આપવાનું નથી. અને મને જ્ઞાન તો હાજર થઈ ગયું, ઓલું આમ કરે છે, મારે દુઃખ આપવું નથી, હું આમ બોલીશ તો દુઃખી થશે, એટલે હું આમને બદલે હું આમ બોલીશ. આવી બુદ્ધિની ગોઠવણી કદાચ આવી શકે છે. ગોઠવણી બુદ્ધિની છે. આપણે છે ને આમ નહીં બોલવાનું, આમ બોલવાનું, એટલે નશે તો હવે એ બુદ્ધિપૂર્વકના ઉપાય છે ને કોઈ લોંગ લાસ્ટિંગ નથી. અંદર તો આપણને ઇમોશનલ કર્યા જ કરે છે. રાઈટ. સો ધી ફાઇન લાઇન ઇઝ કે બુદ્ધિના સોલ્યુશનને બદલે કાં તો આજ્ઞાનું સોલ્યુશન, કાં તો હાર્ટીલી થઈ જાઓ, કમ ટુ ધ હાર્ટ, એટલે હૃદયમાં બેસીને કામ કરો. હૃદય પર બેસીને ત્યાં કમ્પેશન કે કરુણા ઉભેલી છે. હૃદયથી કમ્પેશન આવશે, બુદ્ધિથી કમ્પેશન નહીં આવે, એટલે કરુણા નહીં આવે. નહીં આવે. એટલે હૃદયસ્થ થવાનું. મોક્ષ માર્ગ હૃદયનો માર્ગ છે. મોક્ષ માર્ગ બુદ્ધિનો નથી, જે કહે છે ને તે આ રીતે છે. કમ્પ્લીટ અકર્તા જોવાનું, કમ્પ્લીટ જ. પણ એ ખરું, એ અકર્તા તો એક જાગૃતિ અને સમજથી થશે. સમજથી, બુદ્ધિથી લિમિટેડ અકર્તા દેખાશે. બુદ્ધિથી આવશે પણ લિમિટેડ આવશે. પછી આગળની સ્ટેજમાં સમજ અને એ જ કામ કરશે. હા, સમજ એટલે એ દર્શનાવરણ દૂર થાય ત્યારે સમજ ઊભી થાય. અને એ હાર્ટથી આવશે, એ બુદ્ધિથી નહીં આવે. રાઈટ. કારણ કે બુદ્ધિ ઇઝ ઓલવેઝ એસોસિએટેડ વિથ અહંકાર, અને અહંકારથી તમે અહંકારને કેવી રીતના ઓગાળો? તમારો અહંકાર એટલો પડ્યો હોય તો તમે કેવી રીતના તમે નિરહંકારી થો? તમારો અંદર આનંદ કેમ વધે? કરુણા ક્યાંથી આવે? બહાર વ્યવહાર ટોપમોસ્ટ દેખાશે. બહાર પીપલ વિલ ફીલ, ઓહ કેટલી સ્થિરતા છે, કેટલી ગંભીરતા છે, ઇટ્સ વેરી નાઇસ. અને ટુ સમ એક્સટેન્ટ હેલ્પ બી કરશે. વ્યવહાર સ્ટેબલ થશે, પોતે ઇમોશનલ ના થાય, સ્ટેબલ થાય. એને સોર્ટ ઓફ સ્થિત પ્રજ્ઞ દશા કહેવાય છે.
ઓકે, બુદ્ધિથી સ્થિર થયેલો માણસ કહેવાય. રાઈટ. એટલે એ અમુક લેવલ સુધી લઈ જશે, પણ પછી છે ને પોતાને મુક્ત હાસ્ય નહીં આવે. હા, મુક્ત હાસ્ય, રાઈટ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કરેક્ટ. કારણ કે પોતે હમ. પોતાની બુદ્ધિથી મુક્ત થયો નથી, પોતાના મનથી હા, મુક્ત. બરાબર છે. એ આનંદમાં રહેશે. આનંદ બીજા હા, કારણસર આવે. પુણ્યને આદાય હા, હોય, બ્રહ્મચર્ય હોય, પુણ્યનો આદાય હોય, ગમે તે હોય, એ હા, ભૌતિક આનંદ, એ આનંદ રહેશે, પણ એ હા. મુક્ત હાસ્ય નહીં આવે. હમ. એટલે આ તો બહુ ઝીણી ઝીણી વાતો કરું છું. ઘણી વાત છે. હા, હું એટલે આગળ આગળની વાત કરું છું. અંદરથી તો કદાચ બધું. બધાને આ કામ ના બી લાગે અત્યારે, હા, હા, પણ આ તો વાત ખરી નીકળી વાત. તો બધું વાત નીકળી એમ. ના, એક્ઝેક્ટલી આ વાત બહુ સરસ નીકળી કે એ બુદ્ધિના લેવલે હજી આનંદ બધું લિમિટેડ હોય ને, એટલે સ્થિત પ્રજ્ઞા આપણને હજી મોઢા પર બતાવે, પણ અંદરની જે મુક્ત હાસ્ય, અંદરથી આપણે પ્રફુલ્લિત હોવા જોઈએ એમ. પૂરું હા પૂરું ચિત્ત પ્રસન્નતા જે કીધું છે. હા. ચિત્ત પ્રસન્નતા. એટલે એ દરેકનો વ્યક્તિગત ગોલ થઈ જવો જોઈએ રાઈટ, રાઈટ, રાઈટ. કે મારે ચિત્ત પ્રસન્નતામાં જવું છે, મારે ચિત્ત અહીંયા પ્રસન્ન બરાબર છે, રાઈટ. બહુ સરસ. એટલે આજ આજ્ઞાનું કાલે સાંભળતી હતી ને, તો દાદાનું બહુ જોખમ પણ કીધું, એટલે મેં કીધું આજે પ્રશ્ન કરીશ કે જોખમ થાય તો દાદા કે ભલે ના પડાય એ વાંધો નહીં, પણ જો મિસયુઝ થાય છે ને તો તમે અમારાથી બહુ છેટા થઈ જાઓ, એમ પાછું કીધું. હા, મને કઈ વાંધો નથી. આપણે તો હા. ડિસ્ચાર્જ છે ને, એટલે ડિસ્ચાર્જ હમ. થઈ ગયો પછી. ખરી વાત છે. બહુ સરસ. ચાલો. હા, જય સચ્ચિદાનંદ. પુરીનાનંદજી, ગોરખનાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશભાઈ કરમસદ અનમ્યુટ કરજો. પરેશભાઈ. હલો, અંકિમ. જય સચિદાનંદ. હા મેં આપને હા, જય વોટ્સએપ કર્યું છે સાહેબ. હા, હું શેર કરું છું. હા, બોલજો. હા, આમાં છે ને મને એક જ મિનિટ. આ છેલ્લું જે સૂત્ર છે ને, જે પોતાની જાતને સિન્સિયર રહે તેને જ્ઞાની મળે કે ના મળે તો પણ પરમાત્મા થઈ જાય. એટલે આ સિન્સિયર એટલે કઈ બાબતમાં સિન્સિયર રહેવાનું પોતાની જાતને? એકચ્યુઅલી સિન્સિયર એટલે શું ખબર છે? રિયલી સિન્સિયરિટીનો મિનિંગ ઇઝ કે પોતે એક ધ્યેય નક્કી કર્યું હોય, પછી એ ધ્યેયની વિરુદ્ધ કરે નહીં. નહીં. એટલે પોતાનો ધ્યેય છે કે મારે સવારે રોજ વિધિ કરવી જ છે, હા, પછી એની વિરુદ્ધ મન બતાવે તો એનું મનનું સાંભળવું નહીં. બરાબર, એને સિન્સિયરિટી કહેવાય. મન બુદ્ધિ બરાબર. બતાવે તો એનું સાંભળે નહીં અને ધ્યેયને વળગી રહે, પણ આ એને તો મહાત્માને સિન્સિયરિટી બી કહેવાય. લાગુ નથી પડતું ને, આ તો સામાન્ય એક પોઈન્ટ થી કે છે ને. હા, પણ પરમાત્મા કોણ થવાનો છે? એ પરમાત્મા જેને એવું છે, મોક્ષ માર્ગે ચાલનારો વ્યક્તિ હોય હા, અને એ મોક્ષ માર્ગના ધ્યેયને સિન્સિયર રહે, હા, એના માટે આ વાક્ય લખેલું છે. રાઈટ, રાઈટ. હવે હું ઇન્ડસ્ટ્રીલિસ્ટ છું અને મારો ધ્યેય છે કે મારે દેશને ઉપર લાવવું છે ને મને આટલી ઇન્ડસ્ટ્રી કે આ પ્રોડક્ટ્સ બનાવવાના છે, અને એના ધ્યેયને સિન્સિયર રહે તો એટલો હા, ભાગ એ સિદ્ધ કરી નાખે, પણ એને એ પરમાત્મા પદ ના પ્રાપ્ત કરે. બરાબર. એટલે આ વાક્ય છે ખરું, એટલે આ સૂત્રોમાં આ જ બધું છે. ના, એટલે તો હું બધા એવરીડે રીડ કરું છું ને એને જે સમજવાનો પ્રયત્ન મોક્ષ કરું છું. માર્ગ ઉપર છે હા, અને રાઈટ. જ્ઞાનીની આજ્ઞાને સિન્સિયર છે, હા, ઓર એના જે બી હોય જેને ફોલો કરે છે, હા, હા, એને પરમાત્મા પદ પ્રાપ્ત થશે. રાઈટ, રાઈટ. કારણ કે એ ટોટલી પ્રકૃતિ, એ આત્મા પક્ષે છે, એટલે પ્રકૃતિની વિરુદ્ધ છે. અને જે આત્મા પક્ષે સિન્સિયર રહ્યો, એટલે આત્માની વિરુદ્ધ મનમાં વિચાર આવે છે, હા, આત્માની વિરુદ્ધ બુદ્ધિ બતાવે છે, એને હા, ગાંઠતો નથી, સાંભળતો નથી, અને એના ધ્યેયને સિન્સિયર રહે છે, તો પરમાત્મા પદ પ્રાપ્ત થશે. રાઈટ. જે દાદાએ આપણને કીધું જ છે કે તમે મારી આજ્ઞાને સિન્સિયર રહ્યો તો તમે મારા જેવી જ્ઞાનીની દશાએ આવીને પહોંચી જશો. બરાબર. આત્મજ્ઞાની જે છે, નિરંતર છૂટાપણું, એ દશાએ તમે આવીને પહોંચી શકશો જો મારી આજ્ઞાને તમે સિન્સિયર રહો તો. એટલે એ અપેક્ષાએ કીધું છે. એટલે કીધું કે મારી આજ્ઞામાં રહેતો હોય તો મને ના મળે તોય ચાલશે, બરાબર. એ ક્યાં લેવા જાઓ? એમ તો અથડામણ ટાળો એ કીધું છે. અથડામણ ટાળો તો જ્ઞાની વગરે જો સિન્સિયર રહ્યો આખી જિંદગી, તો હા, બે ત્રણ અવતારમાં મોક્ષે જતો રહે. બરાબર. સો સિન્સિયરિટી તો બહુ મોટી વસ્તુ, અને દાદા એક અલગ જગ્યાએ એક વાત કરેલી છે સિન્સિયરિટી મોરાલિટી પર. તો આખું એક અક્રમ વિજ્ઞાન હતું ઘણા વર્ષો પહેલા. એટલે એમાં સિન્સિયરિટી મોરાલિટીમાં દાદા કે અમે આ બે ગુણ રિલેટિવના બહુ વખાણીએ.
સિન્સિયરિટી અને મોરાલિટી અમારામાં એ ટોપમોસ્ટ હોય, અને જેનામાં આ ગુણ બહુ વિશેષ ખીલેલા હોય તો અમે એના પર રાજી બી હોય ને અમુક ભૂલો એની માફ કરી દઈએ. ઓહો. એટલે સિન્સિયરિટી ઇસેન્શિયલી સ્ટીકિંગ ટુ યોર ગોલ. અને ગોલ કેવો હોવો જોઈએ કે 4 લોકો માન્ય કરે. કોઈ કે હું મારા મા બાપને હું રોજ 2 અપશબ્દ બોલીશ, એને કઈ એ ગોલ નથી, એ ધ્યેય છે, અને એને સિન્સિયર રહેવું એ નોટ રાઈટ. આજે 5 લોકો એક્સેપ્ટ કરે તમારા ગોલને, ધ્યેયને, બરાબર. અને એને તમે સિન્સિયર હો. અને આ જે પરમાત્મા પદ છે એ તો જેને પરમાત્મા પ્રાપ્ત કે મોક્ષ માર્ગમાં આગળ વધવું છે એના માટેની વાત છે. રાઈટ. એ ક્રમિક માર્ગ હોય કે ગમે તે માર્ગ. સમજી ગયો વાત. બીજું એક સૂત્ર ગૌરાંગાનંદજી મેં આપને મૂક્યું છે કે મન મનોધર્મમાં રહેવું જ જોઈએ, નહીં તો સ્થિર થયું કે એ તો બ્લન્ટ થઈ જાય. એટલે આમાં મનને એકાગ્ર કરવાનું નહીં, એવું કહે છે કે મનના જે વિચારો આવે છે એ ચાલુ જ રહેશે અને એને આપણે જોવાનું, એ વાત છે. હા, એ જ છે. મનોધર્મમાં રહેવું જોઈએ એટલે શું? મનનો ધર્મ શું છે? મનનો ધર્મ વિચાર ફૂટવાળો. હા. વિચાર એટલે પરમાણુ એક્ઝોસ્ટ થઈ જાય, અધ્યાવસન કે છે. તો એટલે આ જે વિચારો, એ એનું કામ છે. એટલે બહુ સાદી લોક ભાષામાં કેવું હોય તો વિચાર કરવું, મનનો ધર્મ વિચાર કરવો. એટલે વિચાર તો ફૂટશે, એટલે વિચાર ફૂટ્યા કરવા એ એનો ધર્મ છે. જો વિચાર નહીં ફૂટે તો તમે બ્લન્ટ થઈ જશો, તમને કઈ વિચાર જ નહીં આવે કે આગળ શું કરવું. આજે કોઈ બી મારે વ્યવહારમાં કામ કરવું, હું આ કરું કે તે કરું, તો એ વિચારના માધ્યમથી જ સોલ્યુશન આવવાનું છે ને. બરાબર. હવે એ વિચાર તમે બંધ કરી દો, વિચાર ફ્રેક્ચર કરી દો, તો તમે બ્લન્ટ થઈ ગયા ને. બરાબર. બ્લન્ટ એટલે તમને પછી કઈ સૂચે જ નહીં. દાદા કે તરબૂચ જેવું થઈ ગયું હોય, બીમ હોય પણ એને કઈ સમજ ના પડે. દેખાય બહુ સારું, લોકોને આકર્ષણ બી બહુ કરે, પણ કામનું નહીં. બરાબર. તો મનમાં જે વિચાર, મન એક તો વિચાર કરવું એ થયું, અને બીજું મનમાં જે વિચાર ફૂટે છે, જે વિચાર ફૂટે છે એ તો પૂર્વેના કોઈ હિસાબોના લીધે ફૂટે છે, રાઈટ? અને વિચાર કરવું એટલે આપણે કોઈ ક્રિયા કરવાની છે, અથવા તો કોઈ પ્રોજેક્ટ છે, અથવા તો કોઈ ધ્યાન, આપણે ટાર્ગેટ છે, એના માટે થઈને વિચાર કરવું, એ વાત થઈ ને. હા, એટલે એક તો ડિસ્ચાર્જ વિચાર આવે છે, અને કોઈ કામ છે અને આપણે એમાં કરીએ શું કરીએ એટલે વિચાર આવે છે. એ ટાઈમે વિચાર આવે છે એકચ્યુઅલી, એમાં વિચાર આવે જ છે. પણ એ ફોકસ્ડ, આપણે ફોકસ કરીએ છીએ કે ભાઈ આ પ્રોજેક્ટ છે, તમારે કોમ્પ્યુટર રિપેર કરવું છે, તો ભાઈ આમાં શું કરાય. એટલે એ સૂઝનો ભાગ કામ કરે છે, અને પછી ટાક કરતો એક વિચાર આવી જશે જેનાથી એ સોલ્યુશન આવે છે. તો ખરી રીતે એ પણ ડિસ્ચાર્જ જ છે. દાદા કીધું કામ લાગે એવો વિચાર તો એના ટાઈમે પ્રગટ થશે. એટલે બહુ પૂછાતું હોય ને તો આનો હોલ્ડ રાખી દેવાનો, ટાઈમ પાક્યો નથી. હા, બસ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગૌરાંગાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો. આપતાવાણી 11 પૂર્વાર્ધ. હા, પેજ નંબર 340. 340. હા, ઓકે, તમે સ્ટાર્ટ કરો ને, હું કાઢું. હા, જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. આપણે 11 અનુભવ પછી બંકિમભાઈને એક પ્રશ્ન સૂઝેલો. મેં તમને કહ્યું હતું કે આ સત્સંગમાં એક મુદ્દો મને મળ્યો, કારણ કે અનુભવમાં સેન્ટરમાં મન રહ્યું હતું તે વખતે, બધાના અનુભવોમાં. કારણ કે કઈ હતું નહીં બીજું કરવાનું, તો મિકેનિકલ પ્રક્રિયા, વ્યવહાર બધું બંધ હતું. તો એમાં એક બહુ સરસ દાદાની વાણી આવી છે આમાં, જ્યાં મને કન્ફ્યુઝન છે ત્યાં હું તમને રોકીશ. વાંચું? હા, વાંચો. એ ડિસ્પ્લે કરે ત્યાં સુધી વાંચો. છેલ્લા 2 પેરેગ્રાફ છે ગૌરાંગાનંદજી. હા, આવ્યું. ચાલો. હા, એ પ્રશ્ન કરતા પાડો. પ્રશ્ન કરતા એક વખત વાત એવી રીતે નીકળી હતી. હું જરાક વાંચું. હાજી, બહુ સરસ, વેરી ગુડ. હા, ઓલું આવી ગયું છે ને એટલે. હા, હા, સેજ ભલે એટલે ભલે. એનલાર્જ થાય તો જો ને ભાઈ, મોટું થશે જરાક આમ એનલાર્જ. હા, એક વખત હા, બસ, આ ધીસ ઇઝ વેરી ગુડ. પ્રશ્ન કરતા
એક વખત વાત એવી રીતે નીકળી હતી કે આ પ્રતિબદ્ધ કરનારું કોણ, કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ પ્રતિબદ્ધ કરતા નથી, તમારી રોંગ બિલીફો પ્રતિબદ્ધ કરે છે. દાદાશ્રી, રોંગ બિલીફો સાથે હોય કે ના હોય, પણ બંધાયા એટલે બંધાયા ને, માટે એ પ્રતિબદ્ધ કરે છે. તોય એ આપણા જ્ઞાનીઓ માટે રોંગ બિલીફો છે. બહારના લોકો માટે તો એ બહારના લોકો માટે તો એ પ્રતિબદ્ધ કરે છે. એ છે પારકું, તે પોતાને અધ્ધર જ બાંધે. એક માણસને જલેબીએ બાંધ્યો હોય તો ત્યાં હોટેલમાં બોલાવ્યા વગર છોડે નહીં ને. જલેબી એને બાંધે છે, તને નહીં બાંધેલું કશાએ? પ્રશ્ન કરતા, હા બરાબર છે, ખેંચાણ કરે, એને એટ્રેક્ટ કરે છે. દાદાશ્રી, અરે આખું તુંબડું ત્યાં જાય એટલે જ્ઞાની પાસેથી સમજી લે તો સારું. પ્રશ્ન, જ્ઞાની માટે પણ સંજોગ આવે જ ને, એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને અનુલક્ષીને આવે ને. દાદાશ્રી, સંજોગોને આધારે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આવે. સંજોગો પેલા ગોઠવાયેલા હોય. જો આ સરસ આ જરા સમજાવજો. હા, કયું સંજોગોને આધારે આ બે દ્રવ્ય બે ક્ષેત્ર કયું? આ જે જ્ઞાની માટે પણ સંજોગ આવે જ ને, એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને અનુલક્ષીને આવે ને. દાદાશ્રી, સંજોગોને આધારે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આવે, સંજોગો પેલા ગોઠવાયેલા હોય. એટલે એક પ્રકારની શું ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ તમારું ગોઠવાયેલું છે અને એના આધારે હા. પછી તમને એવો ભાવ ઉત્પન્ન થાય અને પછી દ્રવ્ય ક્ષેત્ર કાળ બધું ભેગું થાય. ઓહો, વેરી ગુડ. ઓકે. એટલે એટલે પેલો discharge એને જલેબીનો જે એને બેઝિકલી શું દાખલો કહે, આપ્યો આ મારા ડિસ્ચાર્જમાં છે ને માંદા પડવાનું હોય ને, એટલે ભોગવટો સમજો ને, શારીરિક Right. ભોગવટો, શારીરિક ભોગવટો. હવે એ ભોગવટો હોય એટલે હા. એના આધારે પછી મને ભાવ થશે, કાંઈક અબડમ કબડમ ખાઈ આવીશ. અને એ ખાવા માટે મને ક્ષેત્ર કાળ ને બધું ટાઈમ ભેગું થાય અને પછી ભોગવટો આવે. ઓકે, વેરી ગુડ. ઓકે. સંજોગોના આધારે ભાવ આવે. જો આ સરસમાં સરસ પેલી કાજુ છે, બદામ છે, પણ અમે 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 ફાંકો નથી મારતા. જો આ મન બંધાયેલું છે ત્યાં અમે કહીએ કે લો હવે એક ફાંકો મારીએ. પ્રશ્ન કરતા, અહીં મન બંધાયેલું છે, હજી તે આખું બધું ના લે, એક જ ચમચો લે. એટલે આ બંધાયેલું ખરું, પણ એને ના કહીએ તો કશું નહીં, અસર ના હોય. કોઈ કહે નહીં ખાવાનું તો છો રહ્યું. અમે અમારા મનને આવું તેવું આપીએ ને, તે એક ચમચો આપીએ, વધારે નહીં, એને ખુશ રાખીએ એમ. એટલે દાદા કહે છે આમ બધી વસ્તુઓ છે અને મન અમને બહુ હેરાન કરે નહીં. કોઈ આપવાનું કહે નહીં તો અમે ના કરીએ, પણ મન કે લો તો જરાક આપીને ખુશ કરીએ. પ્રશ્ન, જ્ઞાની પણ મનને છેતરે? દાદાશ્રી, મનને ખુશ રાખવાનું ત્યાગીઓ શું કરે? હળવા ના દે, એટલે પેલું મન રીસાય પછી. એટલે મનને બી ખુશ રાખવાનું છે એમ કે છે. પ્રશ્ન, ના પણ એટલે અહીંયા એ મહાત્માઓ ઓકે, આગળ આવશે, બરાબર છે. ઓકે. આપણે વાંચીએ જરા. હાજી હાજી હાજી. હવે દાદાની એક એક વસ્તુ છે ને બહુ રેફરન્સ ટુ કોન્ટેક્ટ હોય, એટલે આપણે સમજીએ જરાક. આપણે ના બરાબર. મનને ખુશ રાખવાનું ત્યાગીઓ શું કરે? અડવા ના દે, એટલે પેલું મન રીસાય પછી. પ્રશ્ન કરતા, જ્ઞાની મનને ખુશ રાખવાનું કહે એ બરોબર, પણ બીજાએ પણ એમ જ કરવું જોઈએ? દાદાશ્રી, ના, બીજાનું કામ નહીં આમાં. અમને તો લફરું ના હોય. પ્રશ્ન, પણ જ્ઞાનીને તો મન વશમાં હોય. દાદાશ્રી કે તદ્દન. પ્રશ્ન, હા, તો પછી એને ખુશ રાખવાની શું જરૂર? સારો પોઈન્ટ લીધો છે દાદાશ્રી, ખુશ રાખવું પડે. પ્રશ્ન, તો મહાત્માએ કેમ ખુશ ના રાખવું જોઈએ? એનું કારણ શું? દાદાશ્રી, મહાત્માઓનું ગજું નહીં. મહાત્મા બંધાઈ જાય, પ્રતિબદ્ધ થઈ જાય.
એટલે મહાત્મા બંધાઈ જાય. જો એને મનને છોડી દીધું તો એમાં તન્માયાકાર થઈ જાય અને થાય કે હજી આ કરવા જેવું છે એમ. પછી કટ કરવું હોય તો કટ ના કરી શકાય. મહાત્માનું ગજું નહીં, મહાત્માઓ બંધાઈ જાય, પ્રતિવતી જાય. પ્રશ્ન: તો આ મહાત્માએ કેમ વર્તવું? દાદાશ્રી: સમભાવે નિકાલ કરવો. ઓહો, શું મોટી ચાવી આપી દાદાએ. કે મન બતાવે તો કે ભાઈ ફાઇલ છે, સંભાવે નિકાલ, એટલે યસ બી નહીં ને નો બી નહીં એમ. પ્રશ્ન: આ કેરી બહુ ભાવે છે, અંજીર મૂક્યા હોય અને કેરી મૂકી હોય તો અંજીર ના લે પણ કેરી લે. દાદાશ્રી: ઇન્ટરેસ્ટ છે ને એને. પ્રશ્ન: હવે ઇન્ટરેસ્ટ છે તો પણ બંધાયેલો છે ને, એની સાથે પ્રતિબદ્ધ થયેલા છે ને. દાદાશ્રી: છતાં એ પૂર્વભવનું છે, આજે ડિસ્ચાર્જ છે. એટલે આજે ડિસ્ચાર્જ છે એટલે આ ઇન્ટરેસ્ટ બી ડિસ્ચાર્જ ઇન્ટરેસ્ટ છે એમ કહેવા માંગે છે. વાહ વાહ. એટલે આજે એટલે આ તો કેરી અને અંજીરનો દાખલો આપ્યો તો એ પ્રેફરન્સ હા કેરીને છે ને આધારે, તો પૂર્વ ભવે એમાં વધારે રસ, ઇન્ટરેસ્ટ બાંધેલો છે એટલે અત્યારે એમાં ઇન્ટરેસ્ટ વધારે આવે છે. સુખની માન્યતા વિશે. રૂપકમાં આવ્યું છે. હા, અત્યારે એમાં રૂપક. હા, કેરીમાં વધારે સુખ નથી. હા. અચ્છા અચ્છા. કેટલા આપણને કેટલા નિર્ભય બનાવી દે દાદા. તમારું ગમે તેવું હોય છતાં એ પૂર્વ ભવનો છે અને આજે ડિસ્ચાર્જ છે. હા, એટલે હવે છે ને આખું આ જે વાત છે ને, હવે આ જે આપણું ડિસ્ચાર્જ થઈ ગયું છે એને કઈ રીતે મેનેજ કરવું એ આખું હા આમાં કહેવા માંગે છે. કે હવે ડિસ્ચાર્જ છે તો રાઈટ ડિસ્ચાર્જ પ્લે આઉટ એટલે કેવી રીતના રૂપકમાં આવશે? તો કે દ્રવ્ય રાઈટ. ક્ષેત્ર કાળ ભાવના આધારે રૂપકમાં આવશે. એક્ઝેક્ટલી હા. એક્ઝેક્ટલી. અને અમને દેખાય કે આ મન બતાવે છે આવું, તો અમે મનને ખુશ કરવા માટે થોડુંક આપી દઈએ અને અમે બંધ કરી દઈએ. શું કામ? તો કે કાલે ઉઠીને જો મન આઉટ ઓફ લિમિટ જાય તો અમે કટ ઓફ કરી શકીએ છીએ. અથવા કોઈ લઈ લે આ તમારે નથી ખાવાનું તો અમારું મન અમને બૂમ મારે નહીં. અમારું મન That was 100% અમને વશ હોવાથી અમે મનને ખુશ રાખી શકીએ. તમે મનને ખુશ રાખવા જશો મારું કોપી કરતું, તમે એમાં બંધાઈ જશો. તો શું કરવાનું? તો કે તમારે ભાઈ આ ફાઇલ આવી છે સંભાવ્ય નિકાલમાં. એટલે સંભાવ્ય નિકાલમાં શું થાય? હું ખાલી આ વખતે લઈને હું નિકાલ કરું છું, હજી મને જોઈએ છે એ ભાગ આગળ કેરી ફોરવર્ડ થાય. રાઈટ પણ આમાં બી રાઈટ. છે ને, ઠીક છે, આ તો ઠીક છે, આ તો દાદાએ એક પર્ટિક્યુલર નિમિત્તને એના સમય સંજોગ પણ લીધું છે. પણ ઇવન ધીસ ઇઝ અ લિટલ ટ્રિકી વસ્તુ કે ફાઇલ છે સંભાવ્ય નિકાલ ને, એટલે કોઈ આપણે આ ભાવતું આવી ગયું, ચાલો ફાઇલ આવે ને સંભાવ્ય નિકાલ કરો ને ઓલા પણ તારે બીજી હાઈ પ્રાયોરિટી બીજી કઈ વસ્તુ હોય તે બાજુએ મૂકીને તું આનો સંભાવ્ય નિકાલ કરીશ ને, આ ઓથો લઈ લઈશ તો કદાચ જોખમ ઊભું થઈ શકે છે. રેફરન્સ ટુ કોન્ટેક્ટ વાત કરું છું. કારણ કે સમજી એકવાર ગયા એવું થયેલું સમજી. હતું, દાદા ભગવાને એમ ઉપર હશે ને મળવા જવાનું હશે આમ તો પુત્રોએ, કેમ આટલી વાર લાગી? તો કે નીચે હતું, નાસ્તો આવ્યો ને તો સંભાવ્ય નિકાલ કરવાનો ને કે, એટલે કેવી રીતે સંભાવ્ય નિકાલ ના કરવાનો? પ્રાયોરિટી આપવાની હોય, ઉપર જ્ઞાનની કિંમત કે નીચે નાસ્તાની કિંમત. અરે બાપરે. એટલે આ કહું છે ને, એક એક સેન્ટન્સ, એક એક નિમિત્ત અને કયો સેન્ટન્સ કઈ રીતે વાપરવું, કયું જ્ઞાન, એ બહુ જ સમજવા જેવું છે. નહીં તો જે હમણાં અમીબેન બોલ્યું ને કે આજ્ઞા પ્રોપર નહીં વાપરો તો મિસયુઝ થવાનો જોખમ છે, તે આજો આનો જવાબ આમાં મળી ગયો. અમીબેનના પ્રશ્ન જવાબ આવી ગયો કે ફાઇલનો સંભાવ્ય નિકાલ આ રીતે મિસયુઝ થાય. વ્યવસ્થિત તો મિસયુઝ થાય તો બધાને ખબર છે, સંભાવ્ય નિકાલ આ રીતે મિસયુઝ થાય. રાઈટ એ રાઈટ. તો તમને કોઈ કહેશે ભાઈ ઈંડું બી ખાને તો તું સંભાવ્ય નિકાલ કરીશ? હા તારા ધ્યેયને તું ભૂલી જઈશ. એટલે ત્યાં મિસયુઝ થવાની સંભાવના, એટલે આ એક્ઝામ્પલ ફિટિંગ એક્ઝામ્પલ આવી ગયું. બહુ સરસ બહુ સરસ. આપણે આગળ વાંચવાનું છે. હાજી હા. હા, ગૌરંગભાઈ. બીજા કોઈ ના હોય તો એક સુધીરભાઈ છે, જરાક લઈ લે પછી પાછું વિલ ગો બેક ટુ સુધીરભાઈ. ઓકે. હા. આ કન્ટિન્યુટી છે ને, જરાક લઈ લે પછી આપણે જઈએ છીએ. કારણ કે બહુ જી. સારો પોઈન્ટ છે કે અપ્રતિબદ્ધ, અમે અપ્રતિબદ્ધ કઈ રીતે થાય? ત્યારે ઓલું મૂકજે. હા, 11મી આપતાવાણી. હા. હા. હા, મહાત્માનું ગજું નહીં, સંભાવે નહીં, મનને ખુશ કરવાનું, એને સંભાવે નિકાલ કરવાનો. કારણ કે ઇન્ટરેસ્ટ છે માટે બંધાયેલો છે. એટલે શાસ્ત્રકારે એવું લખેલું કે ઉદય આધીન. શાસ્ત્રકારોએ એવું લખ્યું કે જ્ઞાની ગાળો દે, મારે કોઈ જ્ઞાનીની શંકા ના કરશો. જ્ઞાની જ્ઞાનમાં જ છે, તમને એમ લાગે કે બીજી જગ્યાએ છે.
પ્રશ્ન: ના, અમને નથી લાગતું, આ તો પૂછીએ છીએ. દાદાશ્રી: આ તો અમે દાખલો આપીએ છીએ. જરા આગળ લઈ જાય. હા. પ્રશ્ન કરતા: આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પ્રતિબદ્ધ થવાય છે, એ કોણ પ્રતિબદ્ધ થાય છે? દાદાશ્રી: એનો સ્વભાવ. દ્રવ્યનો સ્વભાવ બંધાય છે. એ જે દ્રવ્ય છે તેના સ્વભાવ બાંધે છે. એ કોને બાંધે છે? પ્રશ્નકર્તા પૂછે છે. દાદાશ્રી: મનને. આ આઈસ્ક્રીમ ખાય એટલે મન બંધાય કે આઈસ્ક્રીમ બંધાય એની જોડે? મન જોડે આઈસ્ક્રીમ બંધાય કે આઈસ્ક્રીમ જોડે મન બંધાય? દાદાશ્રી: મન બંધાય. એટલે આઈસ્ક્રીમ જોડે મન બંધાય છે. મન આઈસ્ક્રીમ કોઈ બાંધવા ન જતો, એ તો ત્યાંનો ત્યાં જ છે, પણ મારું મન આઈસ્ક્રીમ જોડે બંધાય છે. દાદાશ્રી: આઈસ્ક્રીમ વાળા તો નહીં ને? હા. પ્રશ્ન: આપ નિરંતર મનથી મુક્ત રહો છો, મનથી જુદા રહો છો, એટલે અપ્રતિબદ્ધ દશા કઈ? દાદાશ્રી: અમારું મન બંધાય જ નહીં ને. ટેસ્ટેડ. હીરા દેખાડો પણ બંધાય નહીં. અપ્રતિબદ્ધ થાય તો પ્રતિબદ્ધ થાય તો પ્રતિક્રમણ કરવું. એટલે પ્રતિબદ્ધ થયા, એમાં તન્માયાકાર થઈ ગયા, ખેંચાઈ ગયા એટલે બંધાઈ ગયા. પ્રતિબદ્ધ એટલે બંધાઈ જવું, તો પ્રતિક્રમણ કરવું પડશે. પણ અમારું મન પ્રતિબદ્ધ થાય નહીં. અને બહુ ફાઇન એક્ઝામ્પલ આપ્યો કે પ્રતિબદ્ધ કોણ થાય છે? તો મન થાય છે. બહુ સરસ. મહાત્માને આ સમજવા માટે બહુ ઝીણો પોઈન્ટ છે કે અપ્રતિબદ્ધ દશા સુધી જવા માટે તો પ્રતિબદ્ધ કોણ થાય છે? એ મન થાય છે. એટલે આપણે મનને વશ કરવાનું બહુ જરૂરી છે. મન વશ કરવું બહુ જ જરૂરી છે. આગળ બી કેરી ફોરવર્ડ થતું હોય તો સરસ. હા, ના, લઈ લે. હજી વી હેવ ટાઈમ, ઘણો ટાઈમ છે. આપણે બીજા કોઈ પ્રશ્ન છે નહીં, એક જ છે હવે. એ ત્રણના આધારે છે ગત ભાવ. એ ત્રણના આધારે છે ગત ભાવ. ઓકે. પ્રશ્ન: દ્રવ્ય ક્ષેત્ર કાળ પ્રમાણે ઘણી વખત એક જ વ્યક્તિ હોય, અમુક જગ્યાએ જુદું વર્તન હોય, પણ ક્ષેત્ર જુદું થઈ જાય તો એ વ્યક્તિ જાણે બદલાઈ ગઈ હોય એવું લાગે. દાદાશ્રી: હા. દ્રવ્ય ક્ષેત્ર કાળના આધારે ભાવ ઉત્પન્ન થાય. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ફરી વાંચું. દ્રવ્ય ક્ષેત્ર કાળના આધારે ભાવ ઉત્પન્ન થાય. પહેલું ક્ષેત્ર બદલાય, પછી દ્રવ્ય બદલાય, પછી કાળ બદલાયો કે ભાવ બદલાઈ જાય. આ જ્ઞાન પછી એ ભાવ ગત ભાવ છે, ડિસ્ચાર્જ ભાવ છે. એટલે એ ભાવ ત્યાં આગળ ડિસ્ચાર્જ થઈ ગયો. એ ભાવ ફરી આવવાનું તમને કંઈ કારણ રહ્યું નહીં. પછી બીજી જગ્યાએ ત્યાં બીજી રીતે ડિસ્ચાર્જ થાય. ત્રીજી જગ્યાએ ત્યાં ત્રીજું ડિસ્ચાર્જ થાય. એમ કરતા મહી ડિસ્ચાર્જ થતા ડિસ્ચાર્જ ભાવ બધા ખલાસ થઈ જાય. એટલે પછી દ્રવ્ય ક્ષેત્રથી કાળથી ભાવથી અપ્રતિબદ્ધતા ઉત્પન્ન થાય. ડિસ્ચાર્જ ભાવ રહ્યો નહીં, ચાર્જ ભાવ છે નહીં, એટલે અપ્રતિબદ્ધ, એટલે કોઈ વાંધો નહીં. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જસ્ટ એક મિનિટ બિફોર વી ગો હેડ. દ્રવ્ય ક્ષેત્ર કાળના આધારે ભાવ ઉત્પન્ન થાય છે. એ બહુ સમજવા જેવો પોઈન્ટ છે કે આપણે કોઈ સંજોગોમાં કોઈ ક્ષેત્રમાં ગયા, કોઈ વસ્તુ આપણી સામે આવી, એનું કાળ બદલાય છે, એના આધારે ભાવ થાય છે, અને એના આધારે પછી આખું બધું બદલાઈ જાય છે. પણ એ ડિસ્ચાર્જ ભાવો છે, અને એ ડિસ્ચાર્જ ભાવો હોવાથી એ ડિસ્ચાર્જ થઈ જાય છે, પછી બીજી વાર ઊભું થતું નથી. અને જો બધા જ ભાવ ખલાસ થઈ ગયા તો દ્રવ્ય ક્ષેત્ર કાળ તમને બાંધવાનું નથી. એટલે ઇન અ વે આ ડિસ્ચાર્જ ઈચ્છાઓ કહી શકાય. એટલે દાદા કીધું કે મન વશ થઈ જાય તો પછી તમને બહુ વાંધો આવે નહીં. મન વશ થવું અને ડિસ્ચાર્જ ભાવ. એમાં પોલીનાનંદજી એવું સમજાય કે એક જગ્યાએ એક રીતે ડિસ્ચાર્જ, બીજી જગ્યાએ બીજી રીતે. એટલે ડિસ્ચાર્જ હવે જે વ્યવસ્થિત શક્તિ ડિસ્ચાર્જ કરી રહી છે, તો એક જગ્યાએ જે ડિસ્ચાર્જ થયું એ ડિસ્ચાર્જ કરીને વ્યવસ્થિત શક્તિ
એટલા કર્મ પૂરતી વિનાશ થઈ ગઈ એવું સમજાય? હા, એટલે એ જે કર્મ ખપાવવાનું હતું, એટલે એ ભાવ હા, ઉત્પન્ન થાય છે દ્રવ્ય ક્ષેત્ર કાળના આધારે, અને એટલો ભાવ ઉત્પન્ન થયો ઠીક. અને એ એક્ઝિક્યુટ થઈ ગયો કે નિદ્રા પામી ગયો. ઓકે. અને એટલે આ તો એ કર્મ પૂરતી વ્યવસ્થિત શક્તિ પણ ગઈ. હા, એ ગઈ, વ્યવસ્થિત એક્ઝોસ્ટ થઈ ગઈ ગયો. ને? હા, ઓકે, ઓકે, વેરી પછી ગુડ. પાછો કાળ ઓકે. બદલાય છે, એટલે ક્ષેત્ર બદલાય, ક્ષેત્ર બદલાય એટલે દ્રવ્ય એટલે બી બીજું બદલાય. વિચાર બીજું. હા, હા, હા. હા, બહુ સરસ. પરફેક્ટ, પરફેક્ટ. હા. લિંગોદમાં હોવ ને એટલે આ ક્ષેત્ર જુદું, એટલે અહીંયા દ્રવ્ય બી જુદું હોય એટલે વિચાર બી જુદા આવે, ભાવ વિચાર આવે. રાઈટ, પછી કેલનપુર રાઈટ. જાઓ તો એક ક્ષેત્ર જુદું છે એટલે વિચાર બી જુદા આવે, એટલે દ્રવ્ય જુદું ભેગું થાય. એટલે રાઈટ, 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 રાઈટ. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પહેલા ક્ષેત્ર, પછી દ્રવ્ય અને પછી કાળ. હા, વેરી નાઇસ. એટલે વેરી ઇમ્પોર્ટન્ટ ઓફ ક્ષેત્ર, પછી દ્રવ્ય હમ. અને પછી ભાવ, પછી કાળ, અને પછી કાળ બદલાય છે. ઓકે, હવે આપણે જોઈએ ભાઈ, ભાઈ બેઠા છીએ હવે અહીંયા જ ઠીક પડશે, ભાઈ બેઠા છીએ હવે અહીંયા જ ઠીક પડશે, એવું કશું અમારે હોય નહીં. પેલા કહેશે ના તમે અહીં નહીં, ત્યારે કહે ત્યાં, પેલા કહે અહીં નહીં, ત્યારે કહે ત્યાં, રસોઈમાં આ, ત્યારે કહે ચાલશે. એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, ક્ષેત્ર બદલાય, દ્રવ્ય બદલાય, ભાવનું પ્રતિબદ્ધપણું ના પામે. ભાવ ખરો, પ્રતિબદ્ધપણું ના પામે. ભાવ ખરો પણ વાહ. પ્રતિબદ્ધપણું ના પામે એટલે શું કે છે કે મને ભાવ ઉભો થાય ખરું કે આ રસોઈમાં આ ખાવું રાઈટ. છે, ખાવું છે, પણ એ મને બાંધે નહીં. બાંધે નહીં એટલે એ માંગે જે નહીં. ભાવ છે એ ભાવ ઊભા તો થયા છે દ્રવ્ય ક્ષેત્ર કાળને આધારે, પણ એ પ્રમાણે રાઈટ. ના થયું તો મને બાંધે નહીં. એટલે તારે કે 3 હમ. એક્ઝામ્પલ આપ્યા. અહીં નહીં અહીંયા બેસો એટલે ક્ષેત્ર બદલાયું, પછી હા. રસોઈમાં આ નહીં ને આ ખાઓ, હેલો, એટલે એ દ્રવ્ય બદલાયું. તો હા. ત્રણેયમાં ને કાળ તો સમજ્યા આપણે, એટલે એ ત્રણેય બદલાય, ક્ષેત્ર બદલાયું, દ્રવ્ય બદલાયું, પણ ભાવનું પ્રતિબદ્ધ ના પામે. ભાવ ખરો પણ પ્રતિબદ્ધ પણ ના પામે. બહુ સરસ, બહુ સરસ. દ્રવ્ય એટલે એમ માનો ને, કોઈ ઊંચામાં ઊંચી જાતની કોઈ એવી મીઠાઈ હોય કે આમ જોતા જ પાણી મોઢામાં આવે, એમ મૂકી તો બધાના મનમાં એમ થાય કે આ ફરી લાવવા જેવી છે ને ફરી ખાવા જેવી છે. આ બાંધે એને, આ ફરી ખાવા જેવી છે એટલે એ બંધાયો. જ્ઞાની બંધાયો. બોલે હા, ખરા બંધાયો. કે આ સારી છે, ફરી ખાવી છે, પણ બાંધે નહીં. એ ઉપલક નાટકીય બોલે પણ એ બાંધે નહીં. રાઈટ, ખાવે પીવે પણ રાઈટ. એ પછી સરસમાં સરસ પેલી વસ્તુ આપી અને તે પાછા પોતે ખાવા માંડ્યા, પછી એકદમ કોઈ લઈ લે તો પ્રતિબદ્ધપણું ના હોવું જોઈએ. વસ્તુ એને પ્રતિબદ્ધ કરે એટલે શું? વસ્તુ એને બાંધે, બાંધે તેને યાદ આવે, અને જ્યાં સુધી યાદ આવે છે ત્યાં સુધી સંસાર. બહુ સરસ એક્ઝામ્પલ આપી દીધું કે ખાતા હોય અને જો ખાવાનું છીનવી લે તો એને અસર ના થાય, અરે કેમ લઈ લીધું, અથવા જતું રહે તો કહેવાનું હવે છે ને બીજી વાર આવશે તો ખાઈશ. ટિપિકલી ટ્રેન જર્નીમાં આવું થાય છે ત્યાં ઓલું હતું યાર, વડા ખાવાના હતા રહી ગયા યાર, ચલો વાંધો નહીં હવે બીજો આવે ને વડાવાળો તો પાછું ખાઈ લઈશું. એટલે એ બંધાયું, ખ્યાલ આવ્યું ને? એટલે તારે કે અમને બંધાય નહીં, આવ્યું તો ઠીક છે, ના આવ્યું તો જતું રહ્યું તો એ અમને બાંધે નહીં. એટલે બાંધે નહીં દ્રવ્ય, એટલે આ દ્રવ્ય બાંધે નહીં નો એક્ઝામ્પલ આપ્યો એમને, વસ્તુ એને બાંધે નહીં. પછી કે છે હા, સારામાં સારી. હે બહુ બહુ આ તો બહુ ફાઇન વસ્તુ છે યાર. હા, મહાત્માઓને આ બહુ જરૂરી છે. આ અપ્રતિબદ્ધતા એ એડવાન્સ પુરુષાર્થમાં બહુ હેલ્પિંગ વસ્તુ છે. એટલે આપણે છૂટા પડવામાં બહુ હેલ્પિંગ કરે. આજે હજી પ્રકૃતિમાં તન્માયાકાર એટલા માટે થઈ જવાય છે કે જે ભાવ કે ડિસ્ચાર્જ ઈચ્છા ઊભી થઈ અને એ પછી પૂરી ના થાય ત્યાં સુધી અંદર ચૂં ચૂં ચાલે છે. અને ભાઈ હવે ચૂં ચૂં ના ચાલે એના માટે બતાવે છે દાદા કે મનને તમે સંયમમાં રાખો તો પછી તમને વાંધો આવે નહીં. એમ કરતા કરતા અપ્રતિબદ્ધ દશા ઉત્પન્ન થઈ જશે. હા, કોઈ પણ જગ્યાએ આપણે બધા ગયા, હાશ,
અલ્યા ભાઈ, અહીં તો બહુ સરસ 8-10 દાડા રહો, તે વસ્તુએ એને બાંધ્યો. આ બીજો એક્ઝામ્પલ વસ્તુએ બાંધ્યાનો. કોઈ જગ્યાએ ગયા ને બહુ મજા આવી ગયા, રે આપણે હિલ સ્ટેશનમાં ફરવા જાય કે ને બહુ સરસ, અહીંયા જ રહેવા જેવું છે, એના જેવું. હા ને, પિયરમાં જાય ત્યારે પિયરમાં બંધાય, સાસરીમાં જાય તો સાસરીનું બંધાય. જ્ઞાની પુરુષ એ બંધાય નહીં, અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે. એવા જ્ઞાની પુરુષ જેને કોઈ વસ્તુ પ્રતિબદ્ધ કરનારી છે નહીં. વસ્તુ એટલે સંયોગ, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી એ પોતે બંધાય નહીં. એટલે ખાવાની વસ્તુ, જગ્યાની વસ્તુ, સંયોગ, કોઈ વસ્તુથી એ બંધાય કોઈ નહીં. પણ વસ્તુ છે. બહુ સરસ, બહુ સરસ. છે ચાલો, ને આગળ સાહેબ? હા ચલો વાંચીએ. ચલો, ન રહે બદ્ધતા ક્યાંય સમકીતીઓ ને. ઓ, આ તો મહાત્મા માટે છે. ચાલો વાંચીએ. તમે તો ભાવથી પ્રતિબદ્ધ કરો છો, અહીં ડખો કરો છો કે મને આમ કેમ થાય. હવે આ જ્ઞાન પછી ખરેખર તમને થાય છે કે પૂતગલને થાય છે? અને જો પૂતગલને થાય છે તો ગલન થવું એ એનો સ્વભાવ જ છે, એ એના સ્વભાવમાં છે. તો તું શું કરવા ડખા ખાવ છો? પણ આ તો તમને પહેલાની પેલી ટેવ પડી ગઈ છે ને, આ સારું ને આ ખોટું, આવું થાય તો સારું ને આવું થાય તો ખોટું. એવું સારું ખોટું પૂતગલમાં છે જ નહીં કશું. પૂતગલ તો પૂતગલના સ્વભાવમાં જ છે. એટલે ક્ષેત્ર તમને બંધન વાળું લાગે છે કોઈ જગ્યાએ. અમદાવાદ સંભાળતું નથી ને કોઈ ફેરો, નહીં? એટલે ક્ષેત્ર બંધન વાળું થતું નથી. પછી દ્રવ્ય એટલે વસ્તુ જે ભેગી થાય તેનું બંધન ના થાય. સંયોગ જે ભેગા થવાના ને એ સંયોગો બધા દ્રવ્ય સ્વરૂપે છે, તેનું બંધન ના થવું જોઈએ. કોઈ સંયોગમાં ચોંટવાનું નહીં, જોયા જ કરવાનું બસ. એટલે દ્રવ્યથી બંધન નહીં, ક્ષેત્રથી બંધન નહીં ને ભાવથી બંધન નહીં. આ ત્રણેયના બંધ ના હોય એટલે કાળથી બંધ હોય નહીં. અહીંના બદલે નીચે લઈ જાય તો તેમ, અહીંથી કહેશે આમ ચાલો તો તેમ, આમ લઈ જાય તો તેમ. એટલે કોઈ પ્રકારનું બંધન રહ્યું નહીં. એટલે કોઈ ચીજ બાંધે નહીં આ જગતમાં, નિરંતર અપ્રતિબદ્ધ દશા. એટલે બેઝિકલી બાંધનારું મન જ છે. એટલે મન આપણને નડે નહીં. મન જો સમાધાનને પામી ગયું હોય તો સંભાવ્ય નિકાલમાં હોય તો અપ્રતિબદ્ધ દશા મહાત્માઓ માટે આવી શકે એમ છે. ચલો જરા ઉપર લઈજો, સ્ક્રોલ અપ. અચ્છા, પત્યું. બંધાય કે તરત મોઢાનું હાસ્ય જતું રહે. હાસ્ય જતું રહે તો જાણવું કે પ્રતિબદ્ધતા એટલે પ્રતિબદ્ધતા નહીંની નિશાની શું? મુક્ત હાસ્ય હોય. એટલે જો બંધાયો તો મુક્ત હાસ્ય જતું રહે, અને જો મુક્ત હાસ્ય છે તો બંધાયો નથી. એને પછી પારદર્શી આપી. વેરી નાઇસ. ચાલો, ઓકે. જય સચ્ચિદાનંદ, જય જય. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનાનજી, જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ ભાઈ. અને સર્વે महात्माओं। पुलिनानंद जी, एक जो अपनी फाइलों ना समवाय निकाल, उसका मिस यूज के बारे में जो आप बात कर रहे थे ना, एग्जाम्पल दिया था, तो उसमें भी दादा के एक कल मैंने रखा था, फिर से रख रहा हूँ आपके लिए रेफरेंस के लिए। वो दादा ने मतलब उसमें बताया कि कैसे मिस यूज हो रहे हैं, एक्चुअल फाइल का समवाय निकाल कैसे करने का। मैं रख रहा हूँ, कल मैंने रखा था, आज भी रख रहा हूँ। ઓકે. आया? હા, યસ યસ, મેં પડતા હું. હા, हम्म। ફાઇલ એટલે પોલીસ વાળો દંડા મારીને માંસ ખવડાવે તો તેને ફાઇલ કહી છે. આટલું ગમે છે ને કરીએ છે, એ ફાઇલનો નિકાલ કરીએ છે એમ કહીએ, તેને જ્ઞાનનો દુરુપયોગ થયો ગણાય. બહુ પરફેક્ટ, તમે એકદમ સરસ એક્ઝામ્પલ આપી દીધું.
ગમતી વસ્તુને સંભાવ્ય નિકાલ બોલીએ છીએ, તો મારી ઠોકીને કરવું પડે ત્યારે સંભાવ્ય નિકાલ. हाँ बस 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 एकदम मेरे को तो बहुत स्पॉट्स कर दिया छू लिया ये। हाँ 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 दूसरा जो आमी बहन के साथ जो भी आपका सत्संग बात है, बहुत सारा पॉइंट आया हुआ है। एक तो दादा का इतना सारा साधनों दिया, इतना सारा चाबी दिया, और उसने दादा ने एक्चुअली कवर्स ऑल टाइप्स ऑफ पीपल, माने उसका क्या बोलते हैं, प्रकृति और डेवलपमेंट दोनों को कंसीडर करके इतना सारा चाबी रखा है। अभी किसको क्या सूट करता है प्रकृति और डेवलपमेंट के हिसाब से वो अपना मतलब चॉइस रहा, ऐसा है ना। हाँ, ऐसा है स्टार्टिंग पॉइंट के लिए। हाँ बराबर છે। अच्छा, इसमें अभी दूसरा भी आपने बात किया, एक मतलब अपने प्रगति के लिए, प्रोग्रेस के लिए, महात्माओं के लिए दो चीज आता है जो बहुत कॉमन है। एक होता है बुद्धि, जो पीछे बुद्धि का लेके आया अपने को, इंटेलेक्ट जो भर के लाया, और जो हार्टली का जब बात कर रहे हैं आप, जो बोला ना ये हार्टली का मार्ग है, हैं? तो ये दोनों के बीच में एक मतलब एक क्या बोलता है तकरार हो रहा है। जैसा मैं मेरा प्रकृति की बात करूं तो इतना सारा मैंने स्टडी में एक किया, और उसमें बुद्धि बढ़ाते गए चरम पे ला दिया। तो उसको उतरने का क्या चाबियां है आज की तारीख में, मतलब बुद्धि के सामने हार्ट थोड़ा कम पड़ता है सब जगह पे। अभी क्वेश्चन पूछता हूँ उसमें भी बुद्धि दखल करता है, ऐसा है। तो बुद्धि को डिम करने का क्या चाबी है और हार्ट को बढ़ाने का क्या चाबी है। हार्ट तो नेचर भी स्त्री लोगों के अंदर ज्यादा होती है, वो तो मालूम है, तो भी पुरुष के अंदर भी डेवलप करने का भी कोई चाबी होगा ना। નહીં નહીં હે. અને દાદા બી ખાસ કીધું જ છે કે બુદ્ધિ અને હાર્ટ ને વેર, બુદ્ધિ અને હાર્ટ બી ઓપોઝિટ ડિરેક્શનમાં કામ કરે. એટલે हाँ હા, બુદ્ધિ હોય તો હાર્ટ ના હોય ને હાર્ટ હોય તો બુદ્ધિ ના હોય. અને જસ્ટ બિફોર આઈ ગો ઇનટુ ધેટ, હું હમણાં જ એક સૂત્ર વાંચતો હતો થોડા વખત પહેલા, કે પ્રેમ સ્વરૂપ એટલે શું, પછી એમાં એમાં એનો સામાનો દોષ ના દેખાય. પ્રેમ સ્વરૂપ જે હોય ભગવાનના સાથે સામાનો દોષ बराबर। દેખાય નહીં. એટલે that is somewhere where heart is one way. કમ્પેશન, કરુણા કયો, એના હિતમાં જ હોય, એ હાર્ટમાં જાય. અને Right. બુદ્ધિ નફો નુકસાન જોઈને જ ડિસિઝન લે. બધી વસ્તુમાં એની અપ્રુવલ સિવાય કોઈ કામ કરે નહીં. એટલે નહીં. સહજ થવા દે નહીં. राइट राइट। હા. એટલે એમાં આપણે બસ પ્રાર્થના જ કરવાની, હે દાદા ભગવાન મને આપના જેવી અબુધ દશા પ્રાપ્ત થાવ, એટલે સહજતા પ્રાપ્ત થાવ, એટલે સહજ ઉદય પ્રમાણે વર્તું. राइट। હવે એ સહજતા માટે વન ઓફ ધી પેરામીટર્સ ઇઝ પોતાના બુદ્ધિ પ્રમાણે નહીં ચાલવું, બીજાને આધીન થઈ જવું. એ કેમ કરવાનું? બીજાના બીજાના મત આધીન મુજબ वो जो बोलता है ना। હા, બીજાના મત મુજબ ચાલ, તો એ પોતાપણું તોડવા માટે, બુદ્ધિને તોડવા માટે વન ઓફ ધી કીઝ છે, વન ઓફ ધ કીઝ. राइट राइट राइट। એટલે એટલે એની બુદ્ધિ વાપરવાની જ બંધ થઈ જાય. બુદ્ધિ પ્રકાશ નાખે પણ વાપરવાનું બંધ થાય, એટલે બુદ્ધિનો પ્રકાશ ધીમે 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 ડલ થતો જશે. मतलब उसका बढ़ावा नहीं मिलता है, उसको डिमिन હા कर देता है, डिम હા, कर એને देता હા એને 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 પુષ્ટિ નથી મળતું, બળાવો નથી મળતો એને. એટલે બુદ્ધિનું ન સાંભળવું ઇઝ ધ બિગેસ્ટ સ્ટેપ. है। राइट। સેકન્ડ સ્ટેપ ઇઝ ભાઈ સહજ રહેવાનું. આ ઉઠીને આ કરું કે ભાઈ સહજ થાય કરીને બહુ છૂતાછૂત નહીં કરવાનું. डोंट ओवर एनालाइज एनी सिचुएशन, ये करूँ ना करूँ, सजा जो बराबर। बनने दो. उसमें मार भी पड़े तो वही व्यवस्थित और आगे चलो, नहीं तो वापिस पोस्टमार्टम करेगी, ऐसा नहीं करना चाहिए था, ये करना था, ये फायदा वगैरह. That is number 2. And number 3 is દાદાને પ્રાર્થના કરી, દાદા આવું પૂછ્યું છે, હું શું કરું? હું અનંત દર્શન વાળો છું, બોલી શકે, અથવા અનંત જ્ઞાન વાળું બોલી શકે. એટલે you go by the પ્રજ્ઞા. બુદ્ધિ એ આત્માનું ઇનડિરેક્ટ પ્રકાશ છે, પ્રજ્ઞા એ આત્માનું ડિરેક્ટ પ્રકાશ છે. એટલે Right. if we are able to solve situations with the help of prajna, which means with the help of five agnas. वैराग्य। હા, એટલે જેટલું વ્યવહારથી આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, તો વ્યવસ્થિત હતી સંભાવે નિકાલ બસ બને તેને. એટલે જેટલું આજ્ઞાપૂર્વક આપણે જશું એટલો બુદ્ધિનો ડખો ઓછો થશે. राइट राइट। બધું एक्चुअली સાંભળવું નહીં, સહજ થવું, આજ્ઞાપૂર્વક જવું. आपने जो अभी आज्ञा की बात किया ना, आज्ञा इज द अल्टीमेट क्या बोलते बाउंड्री है हमारे लिए, तो उसके अंदर रहेगी सब कुछ व्यवहार करने का है।
लेकिन आज्ञा में रहने के लिए भी ये सब जो आपने बता रहा है ना, वो सब हेल्पफुल है, रहने के लिए वो हेल्पफुल है, हम्म बुद्धि का नहीं सुनने का। तो और कोई भी जगह पे ऐसा बुद्धि ऊपर नीच करता है तो उस टाइम पे दादा को सामने ला देने का, अरे दादा ने बोला तो तू क्यों ऐसा ऊपर नीच होता है। तो वो एक दादा के ऊपर जो श्रद्धा बोलो कुछ भी बोलो, वो एक ला देने का अंदर, मतलब सामने ला देने का, तो बुद्धि थोड़ा डिम हो जाता है। એટલે બેઝિકલી શું છે, મેં જે કીધું ને કે બીજાના કયા પ્રમાણે કરીએ એટલે આપણી બુદ્ધિ हम्म બંધ થઈ ગઈ. આને हम्म that બીજા ઇઝ આઈધર અ પર્સન ઇન ધ રિલેટિવ વર્લ્ડ, વ્યવહારમાં એક વ્યક્તિ છે, અથવા દાદા हम्म આજ્ઞા ઇઝ ધ અનધર પર્સન. દાદાની આજ્ઞા પ્રમાણે हाँ કરો बस 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 કે માણસના પ્રમાણે કરો, બોથ આર ઇક્વિવેલન્ટ. બેઝિકલી બીજાના પ્રમાણે, हाँ બીજાની हाँ બોલ આજ્ઞા પ્રમાણે, ને તો પછી વ્યવહારમાં તો કોઈને બીજા પ્રમાણે, એટલે આપણી બુદ્ધિ બંધ થઈ ગઈ. એટલે બુદ્ધિને બેઝિકલી ઇનિશિયલી દાદાએ તો લોભના સંદર્ભમાં કીધું હતું કે લોભને તોડવો હોય ને તો જબરજસ્તી બુદ્ધિની વિરુદ્ધ કરજે. તો દાદા કે हम्म લોભ હોય, એની પાસે પૈસા હોય, એ ટ્રેનમાં ટ્રાવેલ કરવું હોય, ફર્સ્ટ ક્લાસ વી કેન અફોર્ડ, પણ નથી કરતો, એને સેકન્ડ ક્લાસમાં પૈસા બચાવવા કરે છે, તો જબરજસ્તી ફર્સ્ટ ક્લાસમાં જ જવાનું. મોંઘી हाँ વસ્તુ શાકભાજી હોય, સસ્તી હોય તો જબરજસ્તી મોંઘી લેવાનું. એક જેને राइट જોડે પૈસા राइट છૂટતા નથી તો ચિલ્લર હાથમાં લઈને તું રિક્ષામાં નીકળજે અને એનું વસ્તામાં નાખે, એટલે જબરજસ્તી પૈસા વપરાય. એટલે हम्म જબરજસ્તી જયારે બુદ્ધિની વિરુદ્ધ કરશું ને તો બુદ્ધિની જે પકડ છે એ તૂટશે. हाँ 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 આ વન ઓફ ધી સોલ્યુશન્સ છે. હવે કયું સોલ્યુશન ક્યાં વાપરવાનું, એ વ્યવહાર બુદ્ધિ, વ્યવહાર વિવેક, એ વ્યવહારનો વિવેક વાપરવાનો હોય ને તો સત્સંગ એક વાક્ય અહીંયાથી ઉચકીને ખોટી જગ્યાએ જો વપરાઈ ગયું તો हाँ મુશ્કેલી ઊભી થઈ જશે. જેમાં ચોપડવાની દવા પી જાય ને એના જેવું થઈ જશે. ત્યાં આગળ વિવેકની જરૂર છે. હા હા, એ તો છે જ. એટલે બુદ્ધિથી આગળ વિવેક, વિવેક હા આવે. હા હા. राइट राइट, बहुत सरस। ये हाँ, दूसरा ये जो निश्चय और व्यवहार की बात कर रहे हैं ना, हम लोग ऑलवेज अपने सत्संग में आता है निश्चय और व्यवहार, उसका शॉर्टकट डेफिनेशन है, क्योंकि जगत की लोगों की लौकिक भाषा और अपने लिए अलग है। मेरे को ऐसा लग रहा है, जो भी मैंने दादा का जो भी मैंने अध्ययन करता हूँ, तो अक्रम विज्ञान बोलो सूत्रों, उसमें वो निश्चय और व्यवहार जो है लौकिक में अलग है और अपने महात्माओं के लिए अलग है। तो थोड़ा सा रेफरेंस लौकिक के हिसाब से, थोड़ा सा बाकी का महात्माओं के लिए आप थोड़ा सा क्लैरिफाई करो ना। लेकिन ये लौकिक में बाद में अलग मैं है, उन महात्मा पुस्तकों के में में अलग है. रखूंगा। लौकिक के अलग है, महात्मा के अलग है, यानी क्या? लौकिक में निश्चय मतलब इधर जाने का वो एक निश्चय हो गया, मेरे को एमबीए करने का निश्चय हो गया, मेरे को इतना कमाने का, उस टाइप का एक डिसीजन बोलो क्या डिटर्मिनेशन कुछ भी बोलो, ऐसी इस टाइप का हाँ, ये तो शॉर्ट नक्की टर्म पण गोल, कहेवाय. हाँ भौतिक टाइप का आपका निश्चय बोल ये सकते तो हैं। नक्की पण, ये निश्चय નથી, એ નક્કી પણ કહેવાય. તો નિશ્ચય ક્યાં છે આપણે લૌકિકમાં? આવે જ નહીં, નિશ્ચય શબ્દ હા, આવે નહીં. નિશ્ચય દાદાએ એકચ્યુઅલી શું કીધું, નિશ્ચય એટલે રિયલ અને વ્યવહાર એટલે રિલેટિવ. રિલેટિવમાં જે જે બધું આવે દુનિયાનું વ્યવસ્થિત બહારનું ભૌતિકનું, એ બધું રિલેટિવ, એ વ્યવહારમાં આવે, અને નિશ્ચય એ આત્મા પક્ષે જાય, રિયલમાં જાય. એટલે અને सॉरी અને आपको रोक रहा हूँ, नहीं नहीं सॉरी नहीं नहीं, आपको सुनो रोक रहा सुनो सुनो सुनो, आप रुको, क्योंकि मेरा ये आधा सुना है इसलिए यू आर हूँ। सॉरी 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 सॉरी। because दादा, see the punchline is coming now. पहले मैंने निश्चय रियल और रिलेटिव, द पंच लाइन इज नाउ. દાદા કે નિશ્ચય પ્રાપ્ત કર્યા પછીના વ્યવહારને વ્યવહાર કયો છે, ને તો એ વ્યવહાર કહેવાતો જ નથી. मैं उसमें आना चाहता था। નિશ્ચય પ્રાપ્ત થયા પછીના વ્યવહારને વ્યવહાર કયો છે, ને તો મુઆ વ્યવહાર જ છે, નિશ્ચય જેવું છે જ નહીં. આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી, તું ટોટલી રિલેટિવમાં જ છે, ડિસ્ચાર્જમાં જ બરાબર છું. એટલે નિશ્ચય આવતો જ નથી. નિશ્ચય પ્રાપ્ત થયા પછીના વ્યવહારને વ્યવહાર કયો, અને પછી નિશ્ચય વ્યવહાર બે છૂટા પડે. એક આત્મા પક્ષી છે, એક વ્યવહાર પક્ષી છે, એક રિયલ પક્ષી છે, એક રિલેટિવ પક્ષી છે. એટલે નિશ્ચય વ્યવહારનું ડેફિનેશન ઇન ધ આઈસ, તીર્થંકરની દ્રષ્ટિએ કે વિતરકોની દ્રષ્ટિએ એની ડેફિનેશન આ છે. ખરેખર લૌકિક ભાષા में निश्चय भी નથી, વ્યવહાર भी નથી. એ તો એટલે લૌકિકમાં નક્કીપણું છે, ડિસિઝન છે, બીજું કઈ નથી. હા, અને ડિટર્મિનેશન એને છે. જે વ્યવહાર કહે છે, વ્યવહાર જ છે, લૌકિકમાં તો વ્યવહાર જ છે. પણ એ વ્યવહાર આત્મામાંથી બી તો ખરો ક્યાંથી નિશ્ચય આવે? નહીં, એ વ્યવહાર ખરેખર વ્યવહાર નથી, એ તો ડીલિંગ જેવું છે.
ના એટલે ડિસ્ચાર્જ છે. હા, હા વ્યવહાર વ્યવહાર કોને કીધું? દાદાએ કીધું કે આ ડિસ્ચાર્જ રિલેટિવ ને પછી વ્યવહાર કીધું. જો હું નામધારી છું ને તો હું નામધારી પ્રમાણે ચાલુ છું. હવે એ તો છે જ, રિલેટિવ જ છે આખું. પણ હું છૂટો પડું છું, હું નિશ્ચયમાં છૂટો પડું છું, પછી આ જે ડિસ્ચાર્જ થતો ભાગ એને પછી કે વ્યવહાર કીધો है। हम्म। चलो अभी मैंने दादा का आपने जो बोला ना वही दादा के सूत्रों में आ रहा है, आप पढ़ो उसको, पूरा उसका मतलब आ जाएगा। तो मेरे को उसमें से थोड़ा सा कंफ्यूजन होगा तो मैं पूछूं। હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, તે બી આપણે લઈશું પછી. ચાલ જરાક મોટું થાય તો જોઈએ. જરાક જોઈએ. हाँ हाँ हाँ, करो करो। બસ બસ હા. હા તો કયું વાંચવાનું છે હવે? नहीं वो पहले से ही बड़ो, आपका पहला ही वाला ही है देखो। જ્યાં સુધી નિશ્ચયનો એક અંશ પ્રાપ્ત થયો નથી ત્યાં સુધી વ્યવહાર ને વ્યવહાર બોલવો એ ભયંકર ગુનો છે. જસ મેં જ કીધું ને. हाँ बस बस वही मैं बोल। આ જ વાત આવી, આ જ વાત આવી. સંપૂર્ણ નિશ્ચય થઈ જાય પછી એને વ્યવહારની જરૂર રહેતી નથી. પણ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી વ્યવહારની જરૂર છે. સંપૂર્ણ નિશ્ચય થઈ જાય એટલે કે ઓલો મોક્ષે જતો રહે પછી વ્યવહારની જરૂર નથી. પણ હજી નિશ્ચય આવી ગયો હું આત્મા છું અને રિઝનેબલી અમાઉન્ટ દાદાની ભાષામાં કહીએ કે 356 ને પહોંચી ગયા એટલે નિશ્ચય સંપૂર્ણ થઈ જાય પછી એને વ્યવહારની જરૂર નથી. એટલે દાદા કે ને અમે અપ્રતિબદ્ધ હોઈએ. પણ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી વ્યવહારની જરૂર છે. એટલે શરીર છે એટલે વ્યવહાર તો રહેશે, ખાવું પીવું ઉઠવું બેસવું, પણ એમાં અપ્રતિબદ્ધતા આવી જાય. राइट। નિશ્ચય નય અને આ અક્રમ માર્ગ એ બંને એક નથી. અક્રમ માર્ગ વ્યવહાર નિશ્ચય સહિત છે, શુદ્ધ વ્યવહાર સહિતનો નિશ્ચય છે. શુદ્ધ વ્યવહાર સહિતનો નિશ્ચય છે, બરાબર છે. આપણો નિશ્ચય છે એટલે નિશ્ચયથી હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું ને, નિશ્ચયથી હું આત્મા છું એટલે આત્મા એક્ઝેક્ટલી શું છે એ પ્રાપ્ત થયું છે. અને પાછું આ વ્યવહાર છે, નિકાલી વ્યવહાર, ઉપયોગપૂર્વક વ્યવહાર એ શુદ્ધ વ્યવહાર થઈ ગયો. राइट। હા, એટલે આ રીતે છે. વ્યવહાર કોનું નામ કહેવાય કે જેમાં અંશ વિતરાગતાથી માંડીને સર્વાંશ વિતરાગતા હોય. ઓ વેરી નાઇસ ડેફિનેશન. बस ये वितरागता जो शब्द ला दिया दादा ने इसके डेफिनेशन હા में। હા, વ્યવહાર કોનું નામ કહેવાય કે એમાં અંશ વિતરાગતાથી માંડીને સર્વાંશ વિતરાગતા હોય. વોટ ઇઝ ટ્રાઇંગ ટુ સે ઇઝ એ અલગ રીતે શું કહેવા માંગે છે કે હું નિશ્ચયમાં છું એટલે કે હું આત્મામાં છું. તો એનું પરિણામ બહાર દેખાશે કેવી રીતે લોકોને? તો કે મારા વ્યવહારથી. અને વ્યવહાર કેવો? તો કે વિતરાગતા દેખાશે. કેટલા અંશે बराबर। વિતરાગતા દેખાય છે એટલા અંશે હું આત્મામાં છું. राइट राइट राइट। એટલે કે છે કે અંશ વિતરાગતાથી જે આપણા બધામાં સ્ટાર્ટ થઈ ગયું છે કે हाँ हाँ हाँ। સર્વાંશ વિતરાગતા એટલે દરેક સંજોગોમાં દરેક અવસ્થાઓમાં વિતરાગતા હોય કે અપ્રતિબદ્ધતા વાપરી તો કિંચિત માત્ર કોઈના માટે ગમો કે રાગદ્વેષ ના થાય એટલે સર્વાંશ વિતરાગતા. એટલે એ વ્યવહાર કહેવાય. એટલે કે ધેટ ઇઝ સંપૂર્ણ शुद्ध व्यवहार और संपूर्ण शुद्ध रीते डिस्चार्ज થતો व्यवहार. तो मैंने व्यवहार कीधु कि भाई इट्स समथिंग सुपरफ्लुअस वो हो रहा है, इसमें मैं इन्वॉल्व नहीं हूँ. व्यवहार થઈ રહ્યો છે તેમાં હું ઇન્વોલ્વ નથી. એને વ્યવહાર કહેવાય. राइट। જવાબ એ નિશ્ચય છે અને રીત એ વ્યવહાર છે. એ વ્યવહાર સિવાય નિશ્ચય સી રીતે આવ્યો? વ્યવહાર ઉપર ઊભો રહ્યો છે નિશ્ચય. તો ફરી વાંચું, જવાબ એ નિશ્ચય છે અને રીત એ વ્યવહાર છે. એ વ્યવહાર સિવાય નિશ્ચય સી રીતે આવ્યો? તો વ્યવહાર ઊભો રહ્યો છે નિશ્ચય. તો એટલે નિશ્ચયના આધાર ઉપર વ્યવહારના બેઝ ઉપર નિશ્ચય છે. વ્યવહાર બેઝ ઉપર નિશ્ચય ઉભો રહ્યો છે. એટલે તમારો વ્યવહાર જેમ જેમ શુભ થશે તો તમારો નિશ્ચય ટકશે એમ. એટલે જો નિશ્ચય ટકેલો દેખાશે, એકદમ રિયલમાં સ્ટેબલ છો તો એને જવાબ દો. અને રીત એટલે વ્યવહાર, એટલે તમારો વ્યવહાર શુદ્ધ હશે, ચોખ્ખો હશે તો તમારો નિશ્ચય
ચોખ્ખો રહેશે. એટલે કે હું કોઈને દુઃખ આપવાનું નક્કી કરું છું એટલે મારો વ્યવહાર ચોખ્ખો છે, તો હું આત્મામાં છું. રાઈટ. આ છે ને અને પછી બહુ સૂક્ષ્મ વાતો વિતરાગતા છે, કા ભી અલગ અલગ વ્યૂ પોઈન્ટ થી મૂકેલી છે, એટલે हम्म સાચી સમજવા જેવી વસ્તુ છે. हाँ, ये वितरागता भी एक इंडिकेटर दे, जैसे जैसे वितरागता अपने को अंदर होएगा, अंश में है, उससे जो आगे बढ़ते रहेगा, वो भी एक इंडिकेटर है ना। हाँ नहीं, बराबर से। बहुत बड़ा इंडिकेटर है. एक्चुअली दैट इज वेरी इजी टू अंडरस्ટેન્ડ કે તારી હું આજ્ઞામાં છું, હું છું તું આત્મામાં છું કે નહીં, કઈ ના ખબર છે. બહાર વિતરાગતા દેખાશે, બહાર અપ્રતિબદ્ધતા દેખાશે. અને આ જે હમણાં જે આપણે વાંચ્યું ને, એ છે ને અલગ વ્યૂ પોઈન્ટ થી કીધું કે જેને કોઈને મોક્ષ માર્ગે જવું છે, તો ભાઈ હું મોક્ષમાં છું કે નહીં ખબર કેમ પડશે? તો કે ભાઈ તું એકલું નિશ્ચયની વાત કર્યા કરીશ, આત્મા તો આવો છે, આત્મા તેવો છે, આત્મા આમ ને આત્મા તેમ, તો કે હારું તારું વ્યવહારમાં તો ઠેકાણા નથી. અહીંયા તો ઘરમાં તું ઝઘડા કરે છે અને તું આત્માની પીએચડી કરે છે. તો કે વ્યવહાર નહીં હોય તો નિશ્ચય ટકવાનો નથી. હું શુદ્ધાત્મા ભાગ ટકશે નહીં. એટલે એ બરાબર. અપેક્ષા કે છે નિશ્ચય ઇઝ ધીસ થિંગ રિઝલ્ટ અને વ્યવહાર ઇઝ ધ રીત. એટલે બહુ રેફરન્સ ટુ કોન્ટેક્ટ છે. કલ્યાણજી, આ એક બીજું નિશ્ચય વ્યવહાર પર દાદા ભગવાન આપતા વાણીમાંનું એક પેરેગ્રાફ છે. ક્રમિક માર્ગમાં રિલેટિવ ધર્મ, ક્રમિક માર્ગમાં રિલેટિવ ધર્મ ભાષામાં જે વ્યવહાર નિશ્ચયના ભાગ પાડવામાં આવ્યા છે તે સમજથી બરાબર છે, પરંતુ અક્રમ માર્ગની રિયલ ધર્મની જ્ઞાન ભાષામાં તો નિશ્ચય વ્યવહાર છે. અર્થાત નિશ્ચય યથાર્થ પ્રગટ થાય તે પછી જ યથાર્થ વ્યવહારની આદિ ગણાય છે. નિશ્ચય યથાર્થ પ્રગટ થાય એટલે એક્ઝેક્ટ આત્મા પ્રગટ થાય પછી જ યથાર્થ વ્યવહારની આદિ એટલે એક્ઝેક્ટ શુદ્ધ વ્યવહારની બિગનિંગ થાય છે. આવા નિશ્ચય વ્યવહાર સંબંધમાં જ યથાર્થ નિશ્ચયથી યથાર્થ વ્યવહાર હોય છે. અને તેથી ગમે તે જાત હો, વેશ હો, શ્રેણી હો કે પછી ગમે તે પ્રકારની અવસ્થા હો, પરંતુ તે દરેક પ્રસંગમાં સંયોગોમાં સંપૂર્ણ સમાધાનકારી જ્ઞાન જાગૃતિ રહે. એટલે ગમે તે અવસ્થામાં ક્ષણે ક્ષણે સદાય સર્વતા સ્વસત્તામાં કે છે ને, ક્ષણે ક્ષણે અને સદાય એટલે બધા જ કાયમ માટે હર ક્ષણે અને દરેક અવસ્થામાં જ્ઞાન જાગૃતિ રહે. અર્થાત અસમાધાન માત્રથી વિરામ પામવાનું બને છે. અર્થાત અસમાધાન માત્રથી વિરામ પામવાનું બને છે. એટલે દરેક જગ્યાએ સમાધાન રહે, અસમાધાન ક્યાંય થાય નહીં. તાત્પર્ય એ કે વ્યવહાર યથાર્થ ત્યારે જ કહી શકાય વ્યવહારને વિશે કે જ્યારે યથાર્થ નિશ્ચય પ્રગટ થયો હોય, સર્વ અવસ્થાઓમાં સર્વ સમાધાન રહે એવું જ્ઞાન છે. એટલે આ જ વસ્તુ આવી કે જો તમે યથાર્થ નિશ્ચયમાં છો તો ક્યારે કહેવાય કે તમારો વ્યવહાર દરેક અવસ્થાઓમાં સમાધાન તમને સમાધાન થાય, તમને ક્યાંય અસમાધાન થાય નહીં. બરાબર. આ ક્યાંનું છે? આ આપતા વાણી એકમાં છે. આપતા વાણી એકમાં છે. ઓહ ફાઇન, ચાલો. હા, પેજ નંબર 196. પેજ નંબર 196. 196. हाँ ठीक है, वेरी गुड वेरी गुड. सुबीर जी, और कुछ पूछने का है आगे? नहीं, बराबर છે. बोला अब तो सूत्र पूरा નથી થયા, થોડા એક બે બાકી રહ્યા. હા, મૂકું પડી હતી. જરા મૂકો, એક બે છેલ્લા બાકી રહી ગયા છે. મૂકું. સ્ટેજ મોટો કરી લે. હા, ઓકે. જા કોઈ પણ વસ્તુની રીત હોય તો હિસાબ બહુ મોટો હોય તોય જવાબ આવી જાય. રીત વગરનો હિસાબ નાનો હોય તોય જવાબ આવે નહીં. એટલે રીત જાણે તો કંઈ ઉકેલ. એટલે આ તો નોર્મલ વસ્તુ છે કે કોઈ પણ વસ્તુની રીત હોય તો હિસાબ ગમે એટલો હોય મને, એટલે હાઉ ટુ સોલ્વ પ્રોબ્લેમની રીત હોય તો આવી જાય, અને રીત વગરનું કાંઈ બી કરો તો કઈ એનું ઠેકાણું. એટલે રીતનો ઇમ્પોર્ટન્સ બતાવ્યો એમાં. હા, રીત પ્રોસિજર. હા, વ્યવહારના સકંજામાં રહીને ધર્મ કરવાનો છે. વ્યવહારમાં ના રહે તો ધર્મ નથી. તો આત્મધર્મ તો શી રીતે હોઈ શકે? બરાબર છે કે વ્યવહારે તમે જે લઈને આવ્યા છો ફાઇલો, જે તમે કામ ધંધા ફેમિલી લઈને આવ્યા છો,
એમાં રહીને તમારે ધર્મ કરવાનો છે. જો હમ વ્યવહાર જ ના હોય તો તમે કેવી રીતે ધર્મ કરશો? વ્યવહાર હોય તો રાગદ્વેષ થાય, અને રાગદ્વેષ હોય ને એમાં તમે વિતરાગ રહેશો એટલે તમે ધર્મ કર્યો કહેવાય. એટલે વ્યવહારમાં બરાબર રહીને વિતરાગ થવાનું છે. અને જો વ્યવહાર જ નહીં હોય તો પછી તો આત્મધર્મ જ્ઞાતા દ્રષ્ટા ક્યાં આવવાનું? હું એમ કહીશ. બરાબર છે. એકલો નિશ્ચય હોતો જ નથી કોઈ દાડો. એકલો નિશ્ચય હોતો જ નથી કોઈ દાડો. એકલો વ્યવહાર એ મિથ્યા છે, અને એકલો નિશ્ચય એ મિથ્યાત્વ છે. એ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. દાદાએ બહુ વાત કીધું છે આ, કે એકલા નિશ્ચયની જે વાતો કરે છે એ હેલ્પ નહીં કરે, કારણ કે વ્યવહાર અને નિશ્ચય બેઉ પેરેલલ જોશે. કારણ કે વ્યવહાર શુદ્ધ નહીં થાય ત્યાં સુધી કેવળ જ્ઞાન નહીં થાય. એટલે એકલો નિશ્ચય હોતો નથી ને એકલો વ્યવહાર એ નથી હોતો. કે વ્યવહાર ચોખ્ખો કરો. અરે પણ શેના માટે? આ જે બ્લાઇન્ડલી તપ ત્યાગ કરે છે ને એ એકલો વ્યવહાર છે, વ્યવહાર શુદ્ધિકરણ. પણ અલા મોક્ષ હેતુ માટે કરવું છે તો ભૂલી ગયો, મને સંકેત પ્રાપ્ત હોય તો ભૂલી ગયો. એટલે એ અપેક્ષા કે જે એકલો નિશ્ચય બી નથી હોતો ને એકલો વ્યવહાર બી નથી હોતો. વ્યવહાર નિશ્ચય બેવ સમતુલમાં હોય તો ભેદ જ્ઞાન ઉત્પન્ન થાય, નહીં તો થાય નહીં. બરાબર છે. બેવ સમતુલ, બેવ એટલે આપણા માટે દાદાએ કીધું ને, રિલેટિવ રિયલ બેવ પેરેલલ જ ચાલશે. તમે આત્મામાં રિલેટિવ નો નિકાલ કરશો અને રિલેટિવ નિકાલ ચાલશે એમ વધારે તમે આત્મામાં રહેશો. એટલે આપણે એટલે દાદાએ કીધું વ્યવહાર નિશ્ચય હંમેશા સાથે જ હોય. કારણ કે નિકાલ જ વ્યવહારનો કરવાનો છે, પણ કરશો કેવી રીતના? તો કે રિયલમાં રહીને, આત્મામાં રહીને. એટલે બોથ નેસેસરીલી હેવ ટુ ગો હેન્ડ ઇન હેન્ડ. જરૂરી જ છે. हैंड इन हैंड इंटरलिंक्ड. हाँ, वो अकेला व्यवहार निकाल नहीं हो सकता, एकला निश्चय भी नहीं हो सकता. આત્મા કરીશ પેલા કે તું જ્ઞેય નહીં હોય તો તું જ્ઞાતા બનીશ છે નહીં, જ્ઞેય હશે તો તું જ્ઞાતા રહીશ ને. आत्मा करे तो फाइल तो વ્યવહાર નહીં હોય તો નિશ્ચય કેવી રીતે પાડીશ તું? आत्मा करे तो फाइल तो छोड़से ही नहीं, पहला मारो निकाल करो. हाँ, फाइल छोड़से नहीं. राइट. સરસ, વેરી નાઇસ. બહુ સરસ પોઈન્ટ્સ લઈ આવ્યા સબીરભાઈ, નાઇસ પોઈન્ટ્સ. પુલિયાજી, જય સચ્ચિદાનંદ. આપણે જે નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ આપણે બોલીએ ને તેમાં પણ આ જ ફોલ્ટ છે. નિશ્ચય શું અને વ્યવહાર શું? એટલે આખું આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ આપણે કરીએ ને એમાં આ જ આવે છે બધું. વ્યવહાર, નિશ્ચયનો વ્યવહાર શું અને પેલો બહારનો શું? હા, એટલે દાદા બી એટલે દાદા બી એ જ કીધું કે આ તમને અક્રમ જ્ઞાન પ્રાપ્ત થયા પછી બે વસ્તુ આપે છે. એક તો 5 આજ્ઞા આપે છે, અને એક રિમાઇન્ડર તરીકે આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ આપે છે, અવશ્ય દિવસમાં એકવાર કરવા માટે. નામ જ એનું છે નિશ્ચય વ્યવહાર ચરણ. એટલે નિશ્ચયનું પણ એમાં આવે છે કે હું આત્મા છું તો કેવો? તો કે હું આટલા ગુણો વાળો છું. એટલે બધા 10, 15, 17 ગુણો છે. આનંદ, જ્ઞાન, આનંદ, દર્શન, અવ્યાભાત, કંકોત. એટલે આખો એ નિશ્ચયનો ભાગ છે ચરણ વિધિમાં. અને વ્યવહારનો ભાગ છે કે મને આ શક્તિ આપો, ક્ષમા આપો, દયા આપો ને એ બધું એમ. એટલે વ્યવહાર શુદ્ધિકરણ બી માગે છે અને નિશ્ચયમાં રહેવાનો બી આવે છે. એટલે વ્યવહાર નિશ્ચય ચરણ, એટલે નિશ્ચય અને વ્યવહાર પેરેલલી ચાલે છે, જે આપણી આ નિશ્ચય ચરણ વિધિમાં આપણને દેખાય છે. આપણને દેખાય છે. એમાં ઘણા આપણને ખબર પડે કે આ આપણો વ્યવહારથી આપણે શું છે ને આપણો અંદર નિશ્ચય શું, એમ કે આહારી આહાર કરે છે, હું નિરાહારી. એટલે આપણો વ્યવહારથી પેલો આહારી આહાર કરે ને નિશ્ચયથી હું એનો જ્ઞાતા દ્રષ્ટા છું. હા, બરાબર બરાબર. એટલે બધા વાક્યો એ રીતના જેમ આપણને સમજાય કે આ રીતનું નિશ્ચય, એટલે આપણે બોલીએ તેમ તેમ આપણને સમજાય, ખબર પડે કે આ વ્યવહાર ને આ નિશ્ચય એમ. હા, કરેક્ટ કરેક્ટ, બરાબર, પરફેક્ટ. આ મેં હિસાબે જ આ પેરેગ્રાફ નોટ કરી રાખેલો કે આ અહીંયા ફોલ્ટ, એટલે આપણને અહીંયા ખબર પડે કે આપણે નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ કેમ બોલીએ છીએ, વ્યવહાર નિશ્ચય કે નથી બોલતા, તો નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ બોલીએ છીએ. આપ લખેલું છે. બરાબર. નિશ્ચય પ્રાપ્ત થયા પછી વ્યવહાર રહે છે ને, નિશ્ચય પ્રાપ્ત થયા પછી વ્યવહાર ને વ્યવહાર કરવાનો છે, એટલે નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ મૂકું છું. નિશ્ચય પ્રાપ્ત થયો છે માટે બેલેન્સ ઇઝ વ્યવહાર, એટલે નિશ્ચય વ્યવહાર ચરણ. હા, દીપકભાઈ. હા, જય સચ્ચિદાનંદ પુરાણજી. જય સચ્ચિદાન, બોલો. પુરાણજી, આપણે પુરુષ થયા પછી પુરુષાર્થ શરૂ થાય નાખો. પુરુષ થયા પછીનો, હા, પુરુષ થયા પછીનો રિયલ પુરુષાર્થ, બરાબર. હા, એટલે પુરુષ થયા એટલે રિયલ માં આયા પછી જ વ્યવહાર ખબર પડે ને. એમ કેવા માંગે કે પુરુષ થયા પછી પુરુષાર્થ શરૂ થાય આખો. એમને એ વસ્તુ જુદી છે આખી.
એ વસ્તુ થોડીક જુદી છે. એટલે એ તો છે ને, પુરુષાર્થ બે પ્રકારના હોય છે, એક વ્યવહાર પુરુષાર્થ અને એક નિશ્ચય પુરુષાર્થ. એટલે આપણો જે પુરુષાર્થ છે એ નિશ્ચય પ્રાપ્ત થયા પછીનો પુરુષાર્થ છે, એટલે એને યથાર્થ પુરુષાર્થ કીધો, રિયલ પુરુષાર્થ કીધો. પ્રકૃતિથી છૂટા પડ્યા માટે પ્રકૃતિ સામે પુરુષાર્થ થઈ શકે એમ છે, એટલે એ યથાર્થ પુરુષાર્થ છે. અને આત્મદ્રષ્ટિ નથી મળી અને જે પુરુષાર્થ કરે છે એ ભાવ પુરુષાર્થ છે, એટલે વ્યવહાર પુરુષાર્થ કીધો એમ. પહેલા જે આપણે જે કાર્ય કરતા હતા, મહેનત કરતા હતા, એને પુરુષાર્થ કહેતા હતા. પણ હવે આત્મજ્ઞાન પછી પુરુષાર્થ કોને કહેવાય? કે આપણે જે ભાવ થાય એ પુરુષાર્થમાં ગણાય નાખો. કે આ અંદર જે ભાવ થાય એ પુરુષાર્થમાં ગણાય. પહેલા જે પુરુષાર્થ ને આ પુરુષાર્થમાં શું ડિફરન્સ? એ તો જુદું, એ તો દુનિયાની દ્રષ્ટિનો પુરુષાર્થ છે. મહેનત કરવું એ દુનિયા કે પુરુષાર્થ છે, પણ દાદાના પ્રમાણે એ તો પ્રારબ્ધ જ છે. સંજોગને આધીન જે બધું થાય બધું પ્રારબ્ધ, અને સંજોગથી ઇન્ડિપેન્ડન્ટ થાય એ પુરુષાર્થ, એ ભાવ પુરુષાર્થ અજ્ઞાન અવસ્થામાં. દાદા ના કહેવાય રાતના 12 વાગે મહેમાન આવ્યો તો ભાવ બગડે, અત્યારે કહેતી હું, એ ભાવ પુરુષાર્થ થઈ ગયો એનો. મારી પાસે પૈસા હોત ભગવાન તો તમારા માટે સોનાનું મુકટ બનાવત, પણ મારી પાસે રૂપિયો છે. હવે જે ભાવ કરે છે એ ભાવ પુરુષાર્થ છે. એટલે અજ્ઞાન અવસ્થામાં ભાવ પુરુષાર્થ હોય, અને આપણે મહાત્માઓને તો પછી જે પુરુષ થયા પછીના પુરુષાર્થ, એટલે આ 5 આજ્ઞા પાડો એ બધું પુરુષાર્થ જ છે. એટલે રિયલ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વ્યવહાર કહેવાતો, ખરેખર વ્યવહાર કહેવાતો નથી એમ. હા, એ તો દાદાએ વિતરાગની દ્રષ્ટિ ખુલ્લી કરી એમ. વ્યવહાર એટલે ડિસ્ચાર્જ થતો નિકાલી વાત. એ ડિસ્ચાર્જ થતો નિકાલી વાત વહેતો જ નથી, કારણ કે એમાં ચાર્જ પણ ભરેલું છે, એટલે એને વ્યવહાર ગણાતો નથી. હવે આપણા માટે વ્યવહાર સુપરફ્લુઅસ થઈ ગયો, સારો હોય ખરાબ હોય. હા, દાદા કે લોક ભાષા, સમાજ ભાષા, ભગવાનની ભાષામાં તો પ્રકૃતિ છે ને પરમાણુ. આ જે વ્યવહાર છે એ જ્ઞેય થઈ ગયો કેવાય, જ્ઞેય, અને આપણે જ્ઞાતા છે એવું. હા ખરું, વ્યવહાર, હા ખરું ખરું. ફાઇલ નંબર 1 જ જ્ઞેય થઈ ગઈ ને આખી. ફાઇલ નંબર 1 જ થઈ ગઈ, એટલે એ જે બધું કરે, વિચારે, વાણી, વર્તન, બધું જ્ઞેય થઈ ગયું. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિદાને પૂછવું હતું કઈ? શાંતિ દાદા બોલો. સંભળાતું નથી તમારું અવાજ, આમ તો ખુલ્લો છે. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ, અવાજ આવ્યો. પાછો અવાજ જતો રહ્યો. વાયર કાઢી નાખો ફોન માંથી. નથી આવતો હજી. વાયર કાઢી નાખો. એમને નહીં સંભળાય પછી. ના સર. લેપટોપ છે શું છે? હા, લેપટોપ છે. ના, ફોન છે મારો ફોન. હા, બસ બસ બસ, રાખો રાખો, કઈ ના. હા, અમને સંભળાયો તમારો અવાજ. આવ્યો અવાજ? હા હા, અવાજ આવ્યો. હા, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. હવે નિશ્ચય અને વ્યવહાર, આપણને જ્ઞાન મળ્યું, નિશ્ચય પ્રાપ્ત થયો. હા, સંભળાય છે ને? હા, સંભળાય. હવે નિશ્ચય મળ્યા પછી, જ્ઞાન મળ્યા પછી, જેમ જેમ આપણે આજ્ઞા પાડતા જઈએ એમ આપણી અંદર પરિવર્તન આવે. બરાબર. અને પછી જેમ સમય જાય એમ એ પરિવર્તન વ્યવહારમાં દેખાય. બરાબર. તો બહાર લોકોને ખબર પડે
કે અમને આત્મા નિશ્ચય પ્રાપ્ત થયો છે. બરાબર. એટલે વ્યવહાર બતાવી શકે છે કે આ આત્મા પ્રાપ્ત થયો છે અથવા પ્રાપ્ત થયો નથી. બરાબર. એટલે વ્યવહારનો બેજ, વ્યવહાર જ એના બેજ ઉપર જ આ નિશ્ચય છે. બરાબર છે. એટલે તમે જે વાત કરી ને તે બરાબર કે તારો વ્યવહાર દિવસે દિવસે તારા આત્માને પ્રગટ થતો દેખાશે લોકોને. હા, પણ એ બે અલગ છે વસ્તુઓ. એટલે કેવું છે કે નિશ્ચય પ્રાપ્ત થયાની નિશાની બહાર વ્યવહારમાં ઝળકે. કઈ અપેક્ષા એ તો બહાર વિતરાગતા દેખાય, અથવા દાદાએ બીજું શું કીધું કે બધું સવળું જ કરી નાખે, લેટ ગો કરે, પોઝિટિવ કરી નાખે. એટલે વ્યવહારમાં એ રીતે ઝળકાય. અને વ્યવહારના બેઝ ઉપર નિશ્ચય છે એ બીજા લોકો એ બીજા સંદર્ભમાં વાત કરી છે. તું એકલું આત્મા છે, આત્મા અવિનાશી તત્વ છે ને આત્મા કરીશ અને તારો વ્યવહાર ચોખ્ખો નહીં હોય તો તારો નિશ્ચય ટકશે નહીં, આત્માની જાગૃતિ રહેશે નહીં. એ ક્રમિક માર્ગ માટે કીધું છે. એટલે વ્યવહાર અને નિશ્ચય બેઉ જોડે જોશે એમ કહેવા માંગે છે. વ્યવહાર બી તારો ધીમે ધીમે શુદ્ધ થવો જોશે એમ. એટલે એકલો વ્યવહાર પણ નહીં ને એકલો નિશ્ચય પણ નહીં. હા, બંને પેરેલલ ચાલે. એ વાત દાદાએ કરી. હા, એટલે હા, ચાલુ નિશ્ચયથી થાય. એટલે આપણા અક્રમ છે એટલે આપણે નિશ્ચયથી ચાલુ થાય. એટલે એ વ્યવહારમાં ધીમે ધીમે ઝળકતું જાય. હા, બરાબર. પહેલા અંદર પરિવર્તન આવે, પછી બહાર ઝળકે. બરાબર. એટલે વ્યવહાર નિશ્ચય. બરાબર. એટલે વ્યવહાર જ જગતને બતાવી શકે. વ્યવહાર દ્વારા જ જગત જાણે, એ સિવાય જગત જાણી શકે નહીં. હા, એ સિવાય જાણી શકે નહીં. પણ આપણી અંદર જેટલું સમાધાન ને ઉલ્લાસ રહેતો એટલે બહાર વિતરાગતા ઝળકે જ. હા, એટલે તો ખબર પડે કે આને આત્મજ્ઞાન છે. કારણ કે આપણી આગ્રહ પકડ છૂટી ગયો એટલે બહાર દેખાય કે આના કંઈક છે ખરું, આની સમજ છે ખરી. કંઈક છે ખરું. બરાબર, બરાબર. સરસ. વ્યવહારના આધારે એ વ્યવહારમાં એ ઝળકતું જાય. બરાબર. અને સંયમ દાદાએ પણ કીધું, દેખાય. અને દાદાએ એમ બી કીધું કે આ વ્યવહાર જેટલો શુદ્ધ થશે એટલું જ નિશ્ચય શુદ્ધ થશે. છેવટે બધો વ્યવહાર શુદ્ધ કરીને છોડી દેવાનો છે, એટલે નિકાલ કરવાનો છે. એટલે વ્યવહાર શુદ્ધ કરવો બધો શુદ્ધ કરવો એટલે કોઈનો વ્યક્તિ હોય તો કોઈનો ક્લેમ ના રહે, આપણી અંદર ડિસ્ચાર્જ કોઈ મોહ બાકી ના રહ્યો હોય, કોઈ ભીખ અપેક્ષા બાકી ના હોય, અપ્રતિબદ્ધ હમણાં સાંભળીને કોઈ વસ્તુ આપણને બાંધે નહીં. એ વ્યવહાર શુદ્ધની નિશાની. બરાબર. આપણો સંયમ પણ. હા, આંતરિક સંયમ. હા, પેલા આંતરિક સંયમ વધે, પછી આંતરિક ઉલ્લાસ વધે, એટલે બધી બહારની બધું ડિસ્ચાર્જ ફટાફટ ખરતો જાય એમ. આ ઉભો થઈને ખરી જાય, આ બધું ઉભો થઈને ખરી જાય. એટલે આપણી મોઢાની આકૃતિ પણ લોકો જોઈ શકે કે વાહ સરસ છે એમ. હા, બરાબર. એટલે દાદાએ કીધું ને કે બહારના લોકો તો મોઢા પર દિવેલ પીને ફરતા હોય છે, ત્યારે મહાત્માઓમાં મુક્ત હાસ્ય હોય છે. કોઈ નવી વ્યક્તિ આપણા સત્સંગમાં કે આપણા પ્રસંગોમાં આવે તો એ જુએ છે ને બધા મહાત્માઓના મોઢા પર કેટલો ઉલ્લાસ છે, બધામાં કેટલી નિરાપુરતા દેખાય છે. બહાર કોઈ સામાજિક ફંક્શનમાં જાઓ કે ધાર્મિક ફંક્શનમાં તો મોઢા પર ટાઈટ હોય બધાના, કારણ કે અહંકાર સહી જ છે. એટલે અહંકાર એનો ઘવાયેલો જ રહેતો હોય, એટલે મોઢા પર ઉલ્લાસ પરિણામ ના દેખાવાય, જે આપણે મહાત્માઓને ઉલ્લાસ પરિણામ દેખાય. કારણ કે મૂળ અહંકાર કયો ને ડિસ્ચાર્જ રહ્યો એટલે મોઢા પર દેખાય. તમારું કહેવાનો પોઈન્ટ મોઢા પર આવી રીતે દેખાય. બરાબર. એટલે એ તો દરેક મહાત્માના મોઢા પર દેખાય છે, ઓછા વત્તા અંશે. આત્મજ્ઞાન પ્રાપ્ત પછી વિકાસ પામતો પામતો અંદરની જે શાંતિની અનુભૂતિ જે હોય એ આખા આપણા બોડી ઉપર પણ એનો જે ઓરા પડે છે. હા, પડે. લોકોને તો જ લોકો સમજે. હા, તો જ સમજે. હા ભાઈ, આત્મા અને વ્યવહાર આમનો છે ખરું. ના, બરાબર, બિલકુલ બરાબર. બરાબર સાહેબ. ચા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે તમે ત્રિમંત્ર બોલજો, હું બોલાવું છું. બરાબર ને ગૌરાંગ? હા, થઈ ગયું. હા, ચાલો. નમો વિતરાગાય બોલો. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ.
नमो आयर्याणं नमो वत्सयाणां नमो वज्जायाणं नमो लोये सव साहुणं नमो लोये सव साहुणं ऐसो पंचन मुक्कारो एषो पंचनमुक्कारो सर्वपावपनासनो सर्वपावपनाशनो मंगलाणञ्च सव्येसें मंगलानं च सर्वेषीं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद सर्व જય महात्मा સચ્ચિદાનંદ પુલિનાનંદ सच्चिदानंद જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद फुलेनानंद जी, जय જય सच्चिदानंद સચ્ચિદાનંદ गौरंगानंद जी, जय सच्चिदानंद सर्वे महात्मा।